Hello everyone. Welcome to the seventh lecture of basic mathematics. Okay. Let us start with the things that we have left in last class. Barabar. I have given you some questions to solve. I hope you all have tried this question. Okay. So we'll solve this question one by one and then we'll go ahead with our course. Barabar. So previous class we have learned about ratio and proportion and applications. We have solved few questions. I hope you all have understood everything. Whatever, if you still find any doubt in anything, you please feel free to contact me. Okay. So let us go ahead with the next question. So now the question is to get this relation based on the given expression. બરાબર આ વસ્તુ આપેલી છે અને આપણે અહીંયા arrive થવાનું છે. So let us understand thoroughly કે શું કહેવા માંગે છે. ઓકે, તો બ્રીફલી આપણે સમજીએ કે જ્યારે હું આ બ્રેકેટને અને આ બ્રેકેટને મલ્ટીપ્લાય કરીશ ત્યારે આઈ વિલ બી ગેટિંગ 1 2 3 4 બરાબર. ટૂંકમાં એક જ વસ્તુ છે એ આ ત્રણેય સાથે મલ્ટીપ્લાય થશે, પછી આ બીજી વસ્તુ છે એ પણ આ ત્રણેય સાથે મલ્ટીપ્લાય થશે અને ત્રીજી વસ્તુ છે એ પણ આ ત્રણેય સાથે મલ્ટીપ્લાય થશે. સો આઈ વિલ પ્રોબેબલી ગેટ 9 ટર્મ્સ બરાબર. મને 9 વસ્તુ મળશે જ્યારે હું આને મલ્ટીપ્લાય કરીશ ત્યારે બરાબર. અને અહીંયા જ્યારે હું મલ્ટીપ્લાય કરીશ તો અહીંયા પણ મને 9 ટર્મ્સ મળશે. શું કામ? એક તો આ સ્ક્વેર પ્લસ આ સ્ક્વેર પ્લસ આ સ્ક્વેર પ્લસ 2ab 2bc 2ca જે ટાઈપનો આપણે જે ફોર્મ્યુલા શીખ્યો હતો a પ્લસ b પ્લસ c નો હોલ સ્ક્વેર બરાબર. તો અહીંયા મને 6 ટર્મ્સ મળશે અને અહીંયા મને 9 ટર્મ્સ મળશે બરાબર. તો મોટું મોટું આપણને અહીંયા એટલી ખબર પડી ગઈ કે અહીંયા મને કેટલી ટર્મ્સ મળશે, સામે અહીંયા 6 ટર્મ્સ મળશે. અહીંયા RHS સાઈડ બાજુ કઈ કેટલી ટર્મ્સ મળશે, 6 ટર્મ્સ મળશે અને અહીંયા મને કેટલી ટર્મ્સ મળશે, 9 ટર્મ્સ મળશે. ઓકે, સો ફાર મને એટલી ખબર પડી. પછી ધ અધર થિંગ, અહીંયા હું કદાચ this કરું તો આનો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર આવશે એટલે a સ્ક્વેર x સ્ક્વેર આવશે. અચ્છા, અહીંયાથી પણ હું મલ્ટીપ્લાય કરીને કંઈક a સ્ક્વેર x સ્ક્વેર જેવું આવશે. યસ ઓફકોર્સ આવશે. પછી અહીંયાથી b સ્ક્વેર y સ્ક્વેર આવશે. યસ. અહીંયાથી પણ ક્યાંયથી b સ્ક્વેર y સ્ક્વેર આવશે. યસ. તો એ બધી વસ્તુ કટ થઈ જશે. તો આઈ ગેસ આપણને એટલું ક્લિયર થતું હશે કે અહીંયાની 3 ટર્મ, અહીંયા જે 6 ટર્મ આવવાની છે એમાંથી જે સ્ક્વેર વાળી ટર્મ છે એ અહીંયાની ટર્મ સાથે કેન્સલ થઈ જશે. તો અહીંયા 9 માંથી 6 ટર્મ્સ વધશે અને અહીંયા 6 માંથી ખાલી 3 ટર્મ્સ વધશે બરાબર. અત્યારે આપણને મોટું મોટું એટલું પિક્ચર ક્લિયર થઈ ગયું કે a સ્ક્વેર x સ્ક્વેર અહીંયા પણ આવશે, a સ્ક્વેર x સ્ક્વેર અહીંયા પણ આવશે, b સ્ક્વેર y સ્ક્વેર અહીંયા પણ આવશે, b સ્ક્વેર y સ્ક્વેર અહીંયા પણ આવશે, c સ્ક્વેર z સ્ક્વેર અહીંયા આવશે અને c સ્ક્વેર z સ્ક્વેર અહીંયા પણ આવશે. તો ફાઇનલી શું વધશે? આ બાજુ 3 ટર્મ્સ વધશે અને આ બાજુ 6 ટર્મ્સ વધશે બરાબર. પછી બીજું શું જોઈ શકીએ સર? બીજું એ જોઈ શકીએ કે આ બાજુ એક આવશે ax by ની સાથે 2 આવશે, મતલબ 2ab 2bc 2ca એ ટાઈપનું જે વસ્તુ આવશે એમાં અહીંયા 2ax by આવશે, 2bycz આવશે અને 2axcz આવશે બરાબર. તો આપણને એટલી ખબર પડી ગઈ 2 સાથે ax by એવું મલ્ટીપ્લિકેશન આવશે. તો આપણે બ્રીફલી એકવાર લખીને અહીંયા જોઈ શકીએ બરાબર. આ હું તમને એ શીખડાવું છું, આ હું તમને એમ નથી શીખડાવતો કે ક્વેશ્ચન સોલ્વ કેમ કરાય. આઈ એમ ટીચિંગ યુ હાઉ ટુ થિંક બરાબર, કઈ રીતે તમે અપ્રોચ એવો લગાડી શકો. તો આ બાજુ શું આવશે? તો કે સર એક ટર્મ આવશે 2x by આવશે, બીજી ટર્મ આવશે 2bycz આવશે બરાબર અને હજી એક ટર્મ આવશે 2axcz બરાબર. આ ટાઈપની કઈ ટર્મ આવશે. Now if you look at this closely you'll come to know કે મને અહીંયા જે x સ્ક્વેર x સ્ક્વેર ની a સ્ક્વેર x સ્ક્વેર ની ટર્મ હતી એની સાથે a સ્ક્વેર y સ્ક્વેર પણ છે અને a સ્ક્વેર z સ્ક્વેર પણ છે. તો તમે અહીંયા જુઓ, કદાચ હું a ને y ને જોઉં અને b ને x ને જોઉં બરાબર, તો મને b સ્ક્વેર x સ્ક્વેર પણ સામે દેખાય છે કારણ કે ઓબ્વિયસલી b સ્ક્વેર y સ્ક્વેર કટ થયું હશે તો b સ્ક્વેર x સ્ક્વેર પણ સામે દેખાતું હશે અને a સ્ક્વેર y સ્ક્વેર પણ સામે દેખાતું હશે સર. તો this is nothing but આ વસ્તુ a સ્ક્વેર y સ્ક્વેર અને b સ્ક્વેર x સ્ક્વેર જો સામે દેખાતું હોય અને અહીંયા 2ab દેખાતું હોય તો હું આ 2ab ને ઓલી બાજુ મોકલી અને a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર ટાઈપનો ફોર્મ્યુલા જનરેટ કરી શકું. એ જ રીતે મને અહીંયા bz દેખાતું છે, દેખાય છે અને cy દેખાય છે. તો ફાઇનલી c સ્ક્વેર z સ્ક્વેર અહીંયા ડિલીટ થયું હશે, c સ્ક્વેર y સ્ક્વેર તો વધ્યું જ હશે, તો c સ્ક્વેર y સ્ક્વેર વધ્યું હશે, b સ્ક્વેર x સ્ક્વેર આમાં વપરાઈ ગયું તો હવે શું વધ્યું હશે? b સ્ક્વેર z સ્ક્વેર વધ્યું હશે જેને હું આમાં વાપરી શકું. તો મને મોટી મોટી એટલી ખબર પડી કે સર આ બાજુ જે 3 ટર્મ્સ આવશે ને આ બાજુ જે 6 ટર્મ્સ આવશે તો અહીંયાની 2 ટર્મ અને અહીંયાની એક ટર્મ ભેગી કરીને આઈ વિલ બી એબલ ટુ મેક અ પરફેક્ટ સ્ક્વેર ને કદાચ કંઈક આગળ એવી પોસિબિલિટી રહે કે આઈ કેન ડુ ધીસ ટાઈપ ઓફ મેનિપ્યુલેશન્સ બરાબર. So this is the way I developed a thought to multiply this and go ahead with this. સૌથી પહેલા મને thought ક્યારે આવ્યો કે સર this thing square અને this thing square છે એ ઓલરેડી આની સાથે કટ થશે તો મારી 3 ટર્મ્સ બે બાજુથી ઓછી થશે. So I may get something ahead બરાબર. તો આનાથી મને ખાલી આઈડિયા આવ્યો કે કેમ વિચારાય.
Now let us understand કઈ રીતે solve કરાય. Okay, so let us see this. Okay, so if I am giving this kind of thing, તો અહીંયા મને શું આવશે, અહીંયા હું પહેલા નવે નવ ટર્મ્સ લખી નાખું. So I will get a square x square બરાબર, a બરાબર, પછી અહીંયા a square y square plus a square z square. સાથે સાથે બીજું શું આવશે, b square x square plus v square y square plus b square z square બરાબર. અને એની સાથે બીજું શું આવશે, તો કે c square x square plus c square y square plus c square z square. આ વસ્તુ મારી પાસે કેમાં આવશે, તો કે લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ થી શું આવશે, a square x square plus b square y square plus c square z square plus 2axby બરાબર plus 2bycz plus 2axcz બરાબર. એટલી વસ્તુ આવશે. તો અહીંયા તમે જોઈ શકો a square x square કેન્સલ થઈ શકે, b square y square કેન્સલ થઈ શકે, c square z square કેન્સલ થઈ શકે. ઓકે, હવે હું અમુક વસ્તુને પિકઅપ કરતો જાઉં બરાબર. વોટ શુડ આઈ ડુ, ચલો હું એક વસ્તુને જોતો જાઉં. સપોઝ ઇફ આઈ પિક a square y square બરાબર, b square x square બરાબર અને 2axby. જો હું આટલું કેવું ખાલી કરીને લખું તો શું કરી શકું, આ 2axby ને આ બાજુ લાવી શકું. તો અહીંયા મારી પાસે ફાઇનલી શું મળે, a square y square minus 2axby plus b square x square આટલું મને મળી જાય બરાબર. પછી હું નેક્સ્ટ વસ્તુ જોઉં બરાબર. નેક્સ્ટ વસ્તુ હું કઈ લઈ શકું, તો કે લેટ મી ટેક b square z square બરાબર અને c square y square. તો આટલી એવી વસ્તુ લખું અહીંયા તો શું બની જશે, આ b square z square માઇનસ અહીંયાથી હું શું લઈ શકું, 2bycz એવું લઈ શકું. તો અહીંયાથી શું આવી જાય, 2bycz પ્લસ c square y square આવું લખી શકું. ઓકે, હવે બે ટર્મ્સ વધી, કઈ વધી, c square x square a square z square ને અહીંયા પણ શું વધ્યું, 2axcz. હવે હું પાછું ત્યાંથી કઈ ટર્મ્સ ભેગી કરી શકું, લેટ મી ચેન્જ ધીસ કલર સો ધેટ યુ અન્ડરસ્ટેન્ડ પરફેક્ટલી. ઓકે, લેટ મી ટેક બ્લુ કલર. અહીંયાથી હું a square z square c square x square અને 2axcz લઈ લઉં તો what will I get, I'll get c square x square minus 2axcz બરાબર અને પ્લસ a square z square. It will be equal to 0. ફાઇનલી તમને એટલી ખબર પડી ગઈ બરાબર કે આ ટર્મ્સ ને થોડી મેં મેનિપ્યુલેટ કરી, થોડું ઘણું એનું રીઅરેન્જ કર્યું અને એનું રીઅરેન્જમેન્ટ આ રીતનું બહુ સરસ બની જાય છે બરાબર. સો હવે આ રીઅરેન્જમેન્ટને આગળ ફર્ધર કઈ રીતે હું મેનેજ કરી શકું એના વિશે આપણે જોઈએ. સો આઈ હોપ યુ ઓલ હેવ રિટન ધીસ. સો આઈ એમ રિમૂવિંગ ધીસ બરાબર. એના પછી વિલ ડુ ધ ફર્ધર સ્ટેપ્સ ઓન ધ ટોપ. So let us write ahead. So if I take this together બરાબર, અહીંયા મને ay દેખાય છે, અહીંયા મને bx દેખાય છે, સાથે 2e દેખાય છે. So this completely serves as a square minus 2ab plus b square. તો હું શું લખી શકું, this minus this no whole square. So I can easily write here ay minus bx no whole square. જો આને અહીંયા એવી રીતના લખી નાખું, પછી એવી જ રીતે આને bz minus cy નો whole square લખી શકું because this is bz and this is cy. So 2 into bz cy એવી રીતના થઈ શકે, a square minus 2ab plus b square એ ટાઈપનો મને ફોર્મ્યુલા મળતો દેખાય છે. તો અહીંયા હું શું લખી શકું, bz minus cy નો whole square બરાબર. પ્લસ હું કરી શકું અહીંયા, this term can be easily written as cx minus az no whole square equal to 0. Now you know this very well because sir a minus b no whole square plus b minus c no whole square plus c minus a no whole square. If I want to make this possible and a b c d are real numbers, then I need to have these all brackets at 0 અને અંદરની વસ્તુ આખે આખી શું હોવી જોઈએ, 0 હોવી જોઈએ. આને જો તમે 0 કરો તો you will get ay equal to bx, પછી અહીંયા you will get bz equal to cy
and from here you will get cx equal to az, and as soon as you get this you will understand that you can easily write y by b equal to x by a, અને અહીંયા તમે લખી શકો y by b equal to z by c, અને સેમ વસ્તુ અહીંયા લખી શકો x by a equal to z by c. So finally you can get this whole equation. જ્યારે આપણે આ કરતા હતા ત્યારે શું મળતું હતું, a equal to b equal to c, એ જ રીતે આ મળી શકે, and you can finally show that if this relation is given then this is true. Okay, so I hope you all have got this. Okay, so let us try this question. Okay, this is very simple question. If you are trying this, what you can do is first of all consider all the ratios to be equal to k. બરાબર, આ બધાની વેલ્યુ શું આપણે કહી શકીએ, k કહી શકીએ. So now if I want to convert this, I can write a is equal to bk, c is equal to dk, and e is equal to fk. બરાબર, હવે તમે આને જ્યારે સોલ્વ કરો ત્યારે what you can do is a b ને c ની a c ને e ની વેલ્યુ you can convert it in terms of b d and f, so that નીચેથી કઈ કોમન આવે અને બધી વસ્તુ કટ થઈ શકે. So finally a ને હું શું લખી શકું, a ની પાવર 4 છે તો લખી શકું k ની પાવર 4 into b ની પાવર 4. Okay, so this can be easily written as k ની પાવર 4 into b ની પાવર 4, અને સાથે શું છે પાછું b સ્ક્વેર છે, so I can directly write as b ની પાવર 6 plus અહીંયા જેમ કે મારે લખવું હોય તો I can convert this into 3 a square ને શું લખી શકું, a square ને હું લખી શકું b square k square, અને c square ને શું લખી શકું, k square d square. તો અહીંયા સાથે k ની પાવર 4 કોમન આવી જાય, અને a square માં b square k square હતું, આમાં d square k square હતું, તો k ની પાવર 4 આવી ગયું, and then આમની સાથે you will get b square d square. So this is also quite simple. પછી તમે next શું કરી શકો, what you can do is તમે next તમે શું કરી શકો, 5 બરાબર e ની જગ્યાએ શું મૂકી શકીએ, f into k. તો આને આપણે કન્વર્ટ કરી શકીએ k ની પાવર 4, અને f ઓલરેડી હતો પહેલા, તો f ની પાવર 4 into f શું થઈ જશે અહીંયા, f ની પાવર 5. and finally when you divide it બરાબર with 2b ની પાવર 6 plus 3b square d square. okay, and અહીંયા તમને શું મળી જાય, minus 5 f ની પાવર 5. તો હવે તમે જોઈ શકો અહીંયા k ની પાવર 4, k ની પાવર 4 અને k ની પાવર 4 જો તમે કોમન કાઢી લ્યો તો you will be left with 2b ની પાવર 6, 3b square d square અને minus 5 f ની પાવર 5. અને ઉપર અને નીચે બંને શું થઈ જશે, સેમ થઈ જશે, કેન્સલ આઉટ થઈ જશે, અને અહીંયાથી it will be equal to k ની પાવર 4. અને k ની પાવર 4, k ની વેલ્યુ આપણે શું માનેલી છે, ઓલરેડી a by b માનેલી છે. સો ફાઇનલ આન્સર will be a ની પાવર 4 upon b ની પાવર 4. k is nothing but a by b. સો તમે આ આખી ટર્મ્સ ને a અને b ના ટર્મ્સ માં પ્રેઝન્ટ કરી દીધી. ઓકે, સો આઈ હોપ ઇટ શુડ બી ક્લિયર ટિલ નાઉ. અહીંયાથી તમે k ની પાવર 4 જેવું કોમન કાઢશો એટલે અંદર જે બ્રેકેટ વધશે a અને નીચેનું બ્રેકેટ એ બંને સેમ થઈ જશે, અને you will be able to cancel that up and down. બરાબર, so this was a very simple problem. I hope it is done by all of you. Okay, so let us go ahead to the next question. Complex number માં we have seen all these things. I hope you all have understood. બરાબર, અહીંયાથી આપણે થોડું બાકી રાખ્યું હતું. અહીંયાથી what you can do is આને તમે મલ્ટીપ્લાય કરો તો you can get this 2 into 1 બરાબર, which is 2. પછી તમે 3 iota into 1 કરો તો it will be plus 3 iota. પછી તમે minus iota આની સાથે મલ્ટીપ્લાય કરો તો you will end up getting minus 2 iota, અને આને મલ્ટીપ્લાય કરો તો you will get minus 3 iota square. Now minus 3 iota square is nothing but minus 1. So minus 1 into minus 3 will become plus 3, અને અહીંયા શું આવી જશે 5, અને અહીંયા શું આવી જશે plus iota. હવે આનું તમારે કોન્જુગેટ જોતું હોય તો it is simple as 5 minus iota. So I hope it is clear. It was a very simple question. પછી અહીંયા આપણે ડિનોમિનેટર માંથી પહેલા તો આપણે ઓલું કાઢવું હોય તો શું કરવું પડે, આને i થી ડિવાઇડ મલ્ટીપ્લાય કરી નાખું. As soon as I divide multiply with I, I'll get I by I square, and I square is nothing but minus 1. So આ આખી વસ્તુ જે આપણે લખેલી છે it will be equal to minus iota. અને જ્યારે તમે જો તો આ વસ્તુ શું લખેલી છે, 0 minus iota લખેલી છે, તો મતલબ it is like of the form a plus b iota. એમાં b ની વેલ્યુ શું છે, -1 છે, અને a ની વેલ્યુ શું છે, 0 છે. તો કોઈ પણ a plus b iota ટાઈપનું કોમ્પ્લેક્સ નંબર હોય તો એનો કોન્જુગેટ કેવી રીતે લખી શકીએ, આ પ્લસ ની જગ્યાએ માઇનસ રાખવાથી. and if you put minus in place of plus here, you will get minus of minus iota, which will be plus iota. તો આ 1 by iota નો કોન્જુગેટ શું થઈ શકે, it will be iota. So it was very simple. I hope it is clear. બરાબર, હવે આ ટાઈપનો પ્રોબ્લેમ છે. what you can do is here it is given that x equal to 2 minus 3 iota.
બરાબર. Find the value of x square minus 4x plus 10. બરાબર. If you have not done it, please pause the video and try it by yourself અત્યારે. બરાબર. So what else can you do? The first thing is કે સર 2 3 આવ્યો ટાઈમ મૂકી દો, એનો સ્ક્વેર કરો, પછી -4 અહીંયા પણ 2 3 આવ્યો ટાઈમ મૂકી દો and you calculate it. બરાબર. એના બદલે સર બીજું શું કરી શકીએ? You can do one thing. Let us look at it this way. બરાબર. x equal to 2 3 iota. બરાબર. x ની વેલ્યુ શું? આ જ છે આપેલી. આપણે શેની વેલ્યુ જોઈએ છે? આપણે આવી વેલ્યુ જોઈએ છે. So let us do something. હું x - 2 અહીંયા લઈ આવું અને અહીંયા રાખી દઉં equal to -3 iota. હવે if I square both the sides, તો આ iota છે એ iota square માં કન્વર્ટ થઈ જશે અને I will get some real values here. બરાબર. બીજો પણ મને ફાયદો છે. બીજો મને શું ફાયદો છે? If I square it on this side, I'll get x square minus 4x. બરાબર. જે ઓલરેડી મારે જોઈએ છે એમાંથી છે. ઓકે, સો it is quite simple. મતલબ આ શું પૂછે છે? સર આ ક્વોડ્રેટિક ની શું વેલ્યુ હશે જ્યારે x ની વેલ્યુ 2 3 આયોટા રાખી દો? તો સર x ની વેલ્યુ 2 3 આયોટા રાખો તો આ પણ પોસિબલ છે. 2 ને આમ લઈ જાવ તો x ની જગ્યાએ અત્યારે તમે 2 3 આયોટા કરી નાખશો તો 2 2 કટ થઈ જશે અને -3 આયોટા ઇક્વલ ટુ -3 આયોટા. મતલબ ધીસ રિલેશન ઇઝ ઓલસો ટ્રુ. હવે કદાચ હું આનો સ્ક્વેર કરું તો મને મળી જશે x² - 4x પ્લસ શું મળી જાય? 4. અને અહીંયા શું મળી જશે? -3 no whole square into iota no square. Now iota no square is nothing but -1 and -3 no square is nothing but 9. તો આપણે શું કરી શકીએ? 9 into -1 it will be equal to -9 અને અહીંયા આપણે શું લખી શકીએ? x² - 4x plus 4. બરાબર. હવે અહીંયા આપણે શું જોઈએ છે? x² - 4x ની પ્લસ 10 જોઈએ છે. બરાબર. તો હવે આપણે અહીંયા શું 6 ને જો હું બે બાજુ એડ સબટ્રેક્ટ કરી નાખું so I can easily get x² - 4x plus 4 plus 6 equal to -9 plus 6. બરાબર. અને આટલું કરું તો I'll get x² - 4x plus 10 equal to -3. So finally it is clear. બરાબર. તમને ઘણો ખરો આઈડિયા આવી ગયો. શું કર્યું આપણે કે સર x ની જગ્યાએ 2 3 આયોટા રાખો તો આ રિલેશન પર હોલ્ડ કરે છે? યસ સર. હું બે બાજુ સ્ક્વેર કરી દઉં તો પણ આ વસ્તુ સેમ જ રહેશે. મતલબ સર x ની જગ્યાએ 2 3 આયોટા નાખશો અને આવી રીતના મેનિપ્યુલેટ કરશો તો you will get the same thing. પાછું આમાં x ની જગ્યાએ 2 3 આયોટા નાખશો તો પણ તમને એ જ વસ્તુ મળશે કારણ કે તમે ત્યાંથી જ સ્ટાર્ટ કર્યું છે. અને then you manipulate it a little and you can get that કે સર x² - 4x plus 10 ની વેલ્યુ જો મારે જોતી હોય I can get this way very easily. તો આની વેલ્યુ શું આવી જાય? અહીંયાથી -3 આવી જાય. Okay, so I hope it is clear. બરાબર. It was a very simple question. Let us go ahead to the next thing. Now this is one of the question which I have left. I have given it in the worksheet, barabar, but we haven't discussed it in the class. So let us discuss this in the class. Now if you remember solving this denominator part, બરાબર, તમને યાદ આવ્યું હશે કે a - b ને આપણે શું કહી દીધું હતું? x કહી દીધું હતું. બરાબર. અને b - c ને શું કહી દીધું હતું? y કહી દીધું હતું. અને c - a ને શું કહી દીધું હતું? z કહી દીધું હતું. અને when we have got x plus y plus z, if you check it, then this will become 0. And if you are asked x cube plus y cube plus z cube, given that x plus y plus z is equal to 0, તો આપણે આને ડાયરેક્ટલી શું લખી શકીએ? 3xy z. બરાબર. એ જ રીતે if you consider a² minus b², બરાબર, as x and b² minus c² as y અને c² minus a² as z, અને તમે જો એડ કરશો તો a² કટ થઈ જશે, b² કટ થઈ જશે અને c² કટ થઈ જશે. તો તમને ખબર પડશે x plus y plus z શું છે? 0. And if x plus y plus z 0 આપ્યું છે તો you can easily write x cube plus y cube plus z cube equal to 3xyz. તો હું ઉપરની વસ્તુ છે એને હું easily લખી શકું 3 into a² minus b². બરાબર. પછી b² minus પછી શું લખી શકું? this is 3 into x પછી y લખું which is nothing but b² minus c². અને z ને શું લખી શકું? c² minus a². અને ડિનોમિનેટર માં શું આવી શકે? તો કે 3 into a minus b into b minus c into c minus a. બરાબર. You can get this. Now if you convert this a² minus b² into a plus b into a minus b, તો a minus b સાથે નીચે કટ થઈ જશે. પહેલા તો 3 કટ થઈ જશે. બરાબર. હવે હું શું કરું છું? એક ટર્મ માંથી જે વધતું જાય છે એ લખતો જાઉં છું. બરાબર. So if I write the first term, if I split the first term,
So this will get converted into a square minus b square, જેને શું લખી શકીએ આપણે a minus b into a plus b. હવે એનો જે a minus b છે it will get cancel out with the denominator, અને અહીંયાથી cancel out થઈ અને ખાલી અહીંયા શું વધશે, a plus b જ વધશે આખામાંથી. તો એ ડાયરેક્ટલી હું અહીંયા a plus b ને અહીંયા લખી નાખું. Once I write a plus b here, now let us go ahead to the next bracket. આ b square minus c square ને આપણે જો બ્રેક કરશું તો શું વધશે, b plus c into b minus c એવું વધશે, બરાબર. અને b minus c can be cancelled out with denominator, અને અહીંયા ખાલી શું વધશે, b plus c વધશે. એ જ રીતે c square minus a square માં I can write c minus a into c plus a. તો આ c minus a પણ અહીંયાથી કટ થઈ જાય અને you will be left only with c plus a. So finally આ આખા વસ્તુનું simplification will be a plus b into b plus c into c plus a. So I hope it should be clear, very simple. I'm telling you આ formula એકવાર you need to be thorough with this, બરાબર. આ તમને યાદ રહેવું જ જોઈએ. If you remember this તો તમે આવા મોટા મોટા manipulations ને બહુ easily solve કરી શકો. This will get repeated again and again, બરાબર. Let us go ahead to the next thing, બરાબર. હવે આપણે સમજી લઈએ બેઝિક ડિફરન્સ શું હોય છે પોલિનોમિયલ ઇક્વેશન, રૂટ્સ, zeros, factors. You must have learned this in your quadratic equations when you are studying in your 10th class, બરાબર. થોડું આપણે પહેલા આના વચ્ચે ડિફરન્સ સમજી લઈએ. What is polynomial, બરાબર. મોનોમિયલ, બાયનોમિયલ, ટ્રાઇનોમિયલ, પોલિનોમિયલ એ બધી વસ્તુ તમે 6th 7th સ્ટાન્ડર્ડ માં જ્યારે algebra સ્ટાર્ટ કર્યું ત્યારે ભણી ગયા હશો, બરાબર. So if I write an expression, બરાબર, a polynomial, if I just write an expression like xy plus y square plus z square plus xy, barabar, this is a x square y, this is a simple polynomial. Or else if I write in this way x square minus 3x plus 4, barabar, this is also a simple polynomial, barabar. હવે આ પોલિનોમિયલ માં જ્યારે હું કંઈક ઇક્વેટ કરું, it may be 0, or else if I equate this to 3, તો આ શું બની જાય, આ એક ઇક્વેશન બની જાય, બરાબર. This whole thing is called equation. मतलब सर खाली आटली वस्तु लखी हुई तो it is a polynomial, or else you can call it that this is an expression. આ શું લખ્યું છે, એક expression લખ્યું છે. આ expression ને જ્યારે તમે કોઈ વેલ્યુ સાથે ઇક્વેટ કરો, or else you equate it with some other expression, તો આપણે શું કહી શકીએ કે આ શું બની જાય છે, આ એક ઇક્વેશન બની જાય છે, બરાબર. પછી જે સેટ ઓફ વેલ્યુઝ, બરાબર, સપોઝ I write this કે x square minus 2x plus 1 equal to 1. So this is a polynomial or an expression. Now this whole thing is an equation, બરાબર. This is an equation. હવે variables ની જગ્યાએ જે વસ્તુ રાખવાથી equal to ની બે બાજુ same value આવે, they are called roots of the equation, બરાબર. મતલબ in short what you can say is કે સર x ની જગ્યાએ જે વસ્તુ રાખવાથી equation satisfy થાય મતલબ equal to ની બે બાજુ same value આવે, so you can call them that this is the solution of this equation, or these are the roots of this equation, or these are the zeros of the equation, બરાબર. So I hope it should be clear till now, બરાબર. This is a polynomial. If I equate it to something, then it is an equation. વેરિયેબલ્સ ની જગ્યાએ મતલબ x અને y ની જગ્યાએ હું કંઈક વેલ્યુઝ નાખું અને if it satisfies this equation, મતલબ સર આ x અને y આના શું છે, રૂટ્સ છે, or else you can say the solutions, or you can say the zeros, બરાબર. So the value which satisfies, which when we put this value in place of variable and if the equation is satisfied, then we call that those are the roots of this equation. Now what are factors, બરાબર. If a great polynomial is written like x square minus 3x plus 2, मान लो આવી polynomial લખેલી છે. Now if I could factorize this as x minus 2 into x minus 1, then these are the factors of the polynomial, બરાબર. આને શું કહી શકો તમે, ફેક્ટર કહી શકો. અચ્છા, આને હું ઇક્વેટ કરી નાખું 0 થી અને આને ઇક્વેટ કરી નાખું 0 થી, તો I will get x is equal to 1,2. તો આ શું થઈ જશે, આ એના રૂટ્સ થઈ ગયા, or else આ એના શું થઈ ગયું, zeros થઈ ગયા, બરાબર. Roots, or you can say solutions of this equation. તો આ બધા એના શું થઈ ગયા, solution થઈ ગયા. અને x minus 1 અને x minus 2 એના શું થઈ ગયા, factors થઈ ગયા, બરાબર. Those are the factors of this polynomial which can be, એટલે આને ડિવાઇડ કરી શકે એવા factors થઈ ગયા. Okay, and what is a quadratic equation? કોઈ સિંગલ વેરિયેબલ ની ઇક્વેશન હોય જેમાં હાઈએસ્ટ પાવર 2 હોય, બરાબર, then it is called an quadratic equation. અચ્છા, then what is this?
this is a quadratic expression બરાબર આવી રીતના x square વાળું જે વસ્તુ quadratic એટલે quadratic is denoted for the equation or expression જેની highest power, or you can say the degree of this equation is 2 plus સૌથી વધારે જે વેરિયેબલ ની પાવર આવે છે એ જો 2 હોય then you can call this a quadratic expression. જ્યારે આને ઇક્વેટ કરો કોઈ વસ્તુ સાથે then you call it a quadratic equation. So I hope the basic definitions of all these things are clear with you. Okay, કારણ કે આગળ મારે ફેક્ટર થિયરમ, રિમાઇન્ડર થિયરમ બધું ભણાવવું છે. So I need you all to be clear with these all things. બરાબર, these are very fundamental things, you need to know this. Okay, so let us go ahead. Let us first find the roots of the quadratic equation. Before that, આ મેં તમને already વાત કરી છે x square equal to 4. તો x can be written as plus minus root 4. બરાબર, અને root 4 ની વેલ્યુ હંમેશા 2 જ આવશે. એ જ રીતે root 4 ની વેલ્યુ હંમેશા 2 આવશે અને root 9 ની વેલ્યુ હંમેશા 3 આવશે. Okay, now what is a quadratic equation? Generalized way માં જો હું quadratic equation રાખું તો I can write it as ax square plus bx plus c. બરાબર, where a is not equal to 0, because જો a 0 થઈ જાય તો આખી ટર્મ શું થઈ જાય 0 અને highest power આની શું થઈ જાય 1, then this is called a linear equation. This cannot be a quadratic equation if a is equal to 0. તો a જો 0 થઈ જાય તો આખી ઇક્વેશન કેવી થઈ જાય linear equation. તો આને કીધું કે roots of the quadratic મતલબ quadratic equation કેને કહેવાય ax square plus bx plus c equal to 0 and a should not be equal to 0. તો તમે કહી શકો કે કેવી ઇક્વેશન છે quadratic equation. Now let us go ahead and try to find the roots of the quadratic equation. Okay, so you must have seen this derivation. Let us do this derivation first and see that briefly. Okay, so let me write it here itself. Okay, so this is that. Okay, suppose a quadratic equation, we will solve this afterwards. Okay, you for the time being you can ignore this. So what is it is given ax square plus bx plus c equal to 0 જો આપણને આપ્યું હોય and you want to find the roots of the quadratic equation. બરાબર, generalized way માં a ની વેલ્યુ કાઈ પણ હોય, b ની વેલ્યુ કાઈ પણ હોય, c ની વેલ્યુ કાઈ પણ હોય. ફેક્ટરાઇઝ કર્યા વગર if you want to do something તો તમે શું કરી શકો? Let us get into that idea. બરાબર, so let's do something. પહેલા તો સૌથી પહેલા આખા ઇક્વેશન માંથી a કોમન કાઢ લો તો શું મળી જશે મને a into x square plus b by ax plus c by a is equal to 0. Okay, હવે I know that કે a cannot be equal to 0. હવે જ્યારે બે બ્રેકેટ ને કે બે વસ્તુને મલ્ટીપ્લાય કરતા હોય ને equal to 0 થતું હોય તો બે માંથી કોક એકને તો 0 હોવું પડશે. I know that a is not equal to 0. તો કોને 0 થવું પડશે સર? આને જ 0 થવું પડશે અને આ 0 થાય તો શું થાય? Let us see that. બરાબર, તો it will be ax square plus b by a x અને અહીંયા શું થઈ જાય plus c by a. So this is given as 0. Now if I want to do something, if I want to find the value of x which satisfies the equation and x square આપેલું છે અહીંયા x આપેલું છે, let us try it and make it a perfect square. બરાબર, તો મને ખબર છે અહીંયા a square તો છે, આને મારે 2ab માં કન્વર્ટ કરવું પડશે. તો આને હું 2ab માં કઈ રીતે કન્વર્ટ કરી શકું? 2 થી ડિવાઇડ કરું, સોરી 2 થી મલ્ટીપ્લાય કરું અને 2 થી ડિવાઇડ કરું. Now if you see this તો આ શું થઈ ગયું? આ a square થઈ ગયું. બરાબર, you can do convert this as a square. આ શું થઈ ગયું? 2ab જેવું થઈ ગયું અને I need to put a b square here. મતલબ મારે આનો સ્ક્વેર એડ કરી અને સબટ્રેક્ટ કરવો પડશે, then I'll be able to get a perfect square. તમે જોઈ શકો આ a square જેવું કામ કરે છે, આ 2ab જેવું કામ કરે છે. હવે આ b નો સ્ક્વેર મારે જોઈએ છે. ઓકે, so let us b એટલે હું કયા b ની વાત કરું છું? હું a plus b the whole square ટાઈપના ફોર્મ્યુલો બને છે એ આ b ની વાત કરું છું, આ b ની વાત નથી કરતો. ઓકે, so now if I want to add this square, so what should I do? I should add it on both the sides. બરાબર, હું અહીંયા પણ એડ કરી શકું b square by 4a square અને અહીંયા પણ એડ કરી શકું b square by 4a square. હજી એક વસ્તુ વધારાની અહીંયા પડી છે, that is c by a. So just shift it on the other side. તો આ બાજુ આપણી પાસે શું વધશે? x નો whole square plus 2 into b by 2a into, oh my god, yes, શું કરી શકું? Okay, into 2b by a into x બરાબર plus b by 2a નો whole square. બરાબર, આ રીતના હું લખી શકું અને equal to શું થઈ જશે? b square by 4a square minus c by a. આવું આવી જશે. હવે c by a ને પણ હું શું લખી શકું? a થી ડિવાઇડ કરો, a થી મલ્ટીપ્લાય કરો તો આ પણ શું થઈ જાય? અહીંયા a square થઈ જશે નીચે અને ઉપર નીચે 4 થી ડિવાઇડ મલ્ટીપ્લાય કરું તો અહીંયા શું થઈ જશે? 4a square. બરાબર, તો આને હું સરખી રીતે આગળ ઉપર લખી નાખું. આ શું થઈ જશે? b square by 4a square minus 4ac
अपॉन 4a² तो આપણી રાઈટ હેન્ડ સાઈડ આટલી આવી વસ્તુ લખેલી થઈ જશે અને લેફ્ટ હેન્ડ સાઈડ શું લખેલું છે this is nothing but x² plus 2b/2x બરાબર અને અહીંયા b/2a નો હોલ સ્ક્વેર તો આપણી પાસે શું મળે a² plus 2ab plus b² ટાઈપની આ ફોર્મ્યુલા બની જાય છે. Let us erase the upper part and write it further. બરાબર. I hope you all have written it till now. બરાબર. અહીંયાથી હું રબ કરું છું. Then we'll go ahead. So અહીંયા સુધી if you are able to do બરાબર after that it is quite simple. You know that this is a perfect square. Perfect square of what? x plus b by 2a નો આ શું છે perfect square છે શું છે perfect square છે અને અહીંયા આ બાજુ શું આવી જશે b² minus 4ac upon 4a². Now this whole quantity આપણે યાદ હશે કે you have called this as discriminant or d. તો આને આપણે d કહી દઈએ તો આખી વસ્તુ કેને બરાબર થઈ જશે it will be equal to d by 4a². Now you all know that જ્યારે હું square root લઉં બે સાઈડ તો I'll take it with plus and minus sign. So let us rub this thing બરાબર હું આજે મેં જ્યાં નીચે લખેલું છે let us rub this so that I can go ahead. Okay, let's start. Okay, so now if I take square root on both the sides, so I'll get x plus b by 2a બરાબર આ બાજુ square root લઈ લીધું અને with plus minus sign root d upon 2a² નું root શું થશે 4a² નું root શું થશે અહીંયા આવી જશે 2a બરાબર so with plus minus sign મને આ વસ્તુ મળી ગઈ and if I take minus b by 2a on the other side it will result out to be x equal to minus b by 2a plus minus root d by 2a. So in this way you got the formula for quadratic equation. You all must have done this in your 10th class. This is just for the sake of revision. Please you should understand કે આ રીતે આવી રીતના ફોર્મ્યુલા મળ્યું છે minus b by 2a plus minus root under d by 2a. Okay, so this should be clear with you. So now you can understand this બરાબર અહીંયા મેં perfect square બનાવ્યું c by a કર્યું b² minus 4ac divide multiply કર્યું બરાબર અને in this way you can get the solution. અહીંયા 4a² હોવું જોઈએ. Okay, so this is quite simple. અહીંયા 4a² હોવું જોઈએ and then you manipulate you get this solution of the quadratic equation which is written as ax² plus bx plus c. So in this way you get the solution for quadratic equation. Now let us understand how do you factorize this. બરાબર it is very simple. You all must have learned in your earlier classes. આનું મલ્ટીપ્લે બે એવા નંબર ગોતવાના કે જેનાથી આનું મલ્ટીપ્લિકેશન થાય અને if here it is plus તો પછી આને તમારે કેમાં બ્રેક કરવાનું કે આનું ઈ જે બે નંબર હોય એના સમેશનમાં 5 આવતું હોય બરાબર so I don't need to get through that બરાબર તમારે બે રીતના બ્રેક કરવાનું થાય so this will break out to be x minus 2 into x minus 3 equal to 0 બરાબર so આના રૂટ્સ કયા આવી જશે x equal to 2 and x equal to 3. Now this is very simple. તમારે obviously જો આને બ્રેક થઈ શકતું હોય તો you can break it easily બરાબર ફેક્ટર તમે બે નંબર એવા ગોતો કે જે આના ફોર્મમાં કન્વર્ટ થઈ જાય and you can then convert this. Okay, so now let us understand some other thing. If you are not able to factorize, if you are not able to find the factors, if you are not able to find the numbers કે જેના મલ્ટીપ્લિકેશન કરવાથી આ મળે અને જેના સબટ્રેક્શન અથવા એડિશન થી આ મળતું હોય બરાબર તો let us see in that case તમારે શું કરવાનું બરાબર in that case what you can do is એની પહેલા આપણે થોડી theory સમજી લઈએ. Okay, let us understand this. Okay, now if I tell you that there is a equation ax² plus bx plus c equal to 0. હવે આપણે જોયું કે એના બે રૂટ્સ આવે છે બરાબર one is with minus b plus root under b² minus 4ac and the other is minus b minus root under b² minus 4ac. તો બરાબર તો આના રૂટ્સ માની લ્યો બે છે. First of all I'll write the roots. Suppose the root is alpha ને હું કહી દઉં એક રૂટ કહી દઉં alpha which is minus b plus root under b² minus 4ac બરાબર અને બીટા હું કહી દઉં sorry by 2a પણ આવશે બરાબર અને બીટા હું કહી દઉં minus b minus root under b² minus 4ac by 2a. તો આ રીતના મારી પાસે બે રૂટ થઈ ગયા which are alpha and beta. Okay,
હવે હું એમ કરું સર આલ્ફા પ્લસ બીટા ગોતવાની કોશિશ કરું, મતલબ ઇફ આઈ એડ ધીસ બોથ ધ થિંગ્સ, બરાબર, તો મને શું મળશે? જ્યારે હું એડ કરીશ ત્યારે ડિનોમિનેટર સેમ છે 2a તો શું થશે? અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ છે, આ બંને વસ્તુ કેવી થઈ જશે? કેન્સલ થઈ જશે. તો શું આવી જશે અહીંયા? માઇનસ b બાય 2a માઇનસ b બાય 2a, તો માઇનસ શું થઈ જશે? 2b બાય 2a અને વિચ ઇઝ નથિંગ બટ માઇનસ b બાય a. તો સર અહીંયાથી આપણને એક વસ્તુ ખબર પડી ગઈ કે ધીસ ઇઝ ધ ગિવન ઇક્વેશન અને આલ્ફા અને બીટા જો આના રૂટ્સ હોય તો હું લખી શકું આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ b બાય a. તો આ વસ્તુ આપણને ઓલરેડી ક્લિયર થઈ ગઈ. ઓકે, once again સર હું આલ્ફા ઇન્ટુ બીટા ગોતું તો શું આવે? આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઓલસો સિમ્પલ. તમે શું કરી શકો? ધીસ ઇઝ સમ x, ધીસ ઇઝ સમ y, બરાબર, ધીસ ઇઝ x પ્લસ y. એ જ રીતે ધીસ ઇઝ સમ x, ધીસ ઇઝ સમ y. તો આ શું થઈ ગયું? x માઇનસ y. તો x પ્લસ y ઇન્ટુ x માઇનસ y શું થઈ જશે? આલ્ફા ઇન્ટુ બીટા, બરાબર, x પ્લસ y ઇન્ટુ x માઇનસ y તો શું થઈ જાય? x સ્ક્વેર માઇનસ, અને આનો સ્ક્વેર કરો તો શું આવી જશે? b સ્ક્વેર માઇનસ 4ac એવું આવી જાય. અને નીચે શું આવી જાય? નીચે આવી જાય 4a સ્ક્વેર, બરાબર, કારણ કે નીચે શું થઈ જાય? 2a into 2a થઈ જાય. Now if you understand this minus b square or plus b square will be b square, તો આ b square અને આ b square ને હું કટ કરી શકું. માઇનસ અંદર જાય તો ખાલી શું વધશે? પ્લસ 4ac. તો આ શું થઈ જશે? પ્લસ 4ac બાય 4a સ્ક્વેર. તો આ 4 અહીંયાથી કેન્સલ આઉટ થઈ જશે, અહીંયાથી a કેન્સલ આઉટ થઈ જશે અને ઇટ વિલ બીકમ c બાય a. તો આ c બાય a તમે લખી શકો કે આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ નથિંગ બટ c બાય a. ઓકે, તો હવે તમે કઈ રીતે આમાં ધ્યાન દઈ શકો? લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધીસ, બરાબર. Now if you would have seen this, બરાબર, તમને જો આના રૂટ્સ ખબર પડી જતા હોય, જ્યારે આપણે જેમ કે ઉપરની ઇક્વેશન જોઈએ, બરાબર, આપણને જો રૂટ્સ ખબર પડી જતા હોય, અહીંયા તો it is quite easily given. Let me take another example, બરાબર. Okay. Suppose if I take this example 2x square minus 10x plus 12 equal to 0. હવે હું શું કરીશ? 2 into 12 ને એવું બધું કરીશ. એના કરતા શું એક કામ કરી શકું? 2 ને કોમન કાઢું, પછી અહીંયા લખું x square minus 5x plus 6 equal to 0. એવી રીતના કરી શકું? યસ સર. આને હું ફર્ધર ફેક્ટરાઇઝ કરું તો શું થઈ જાય? 2 into x square મતલબ x minus 2 into x minus 3 આ રીતના હું આને ફેક્ટરાઇઝ કરી શકું equal to 0. અને આ 2 અને 3 ક્યાંથી આવ્યા? આ 2 અને 3 આને આપણે સ્પ્લિટ કર્યું એન્ડ સો ઓન એવું બધું કર્યું તો આવ્યા. ઓકે, હવે સર આના રૂટ્સ કદાચ હું ગોતવા જાઉં તો આ 2 અને આ 3 જેના રૂટ્સ હશે, બરાબર છે. સિમ્પલ સીધી વાત છે કે આ 2 અને આ 3 જેના રૂટ્સ હશે, બરાબર. તો હવે હું એમ ગણી શકું કે સર આ ઇક્વેશનને હું જો કદાચ મને ડાયરેક્ટ રૂટ મળી જાય, મને ખબર પડી જાય કે આનો એક રૂટ 2 છે, આનું બીજો રૂટ જે છે એ 3 છે, તો હું ડાયરેક્ટલી આ ઇક્વેશનને ફેક્ટરાઇઝ ફોર્મમાં લખી શકું, ફેક્ટરાઇઝ કરીને લખી શકું. કઈ રીતે કરી શકું? મારે શું કરવું પડ્યું? સર હું x minus 2 into x minus 3 એમ લખી શકું, બરાબર, એવી રીતના લખી શકું. બટ અહીંયા આગળ શું મલ્ટિપ્લિકેશન છે? 2. તો મારે અહીંયા શું કરવું પડશે? અહીંયા પણ 2 લખવું પડશે, બીકોઝ x minus 2 ને x minus 3, 2 ને 3 કે ના આના પણ રૂટ્સ છે, બરાબર. તો આને હું ડાયરેક્ટલી લખી શકું x minus 2 into x minus 3. અને 2 ને 3 કઈ બીજી ઇક્વેશનના રૂટ્સ છે? સર આ ઇક્વેશનના પણ રૂટ્સ છે, બટ આના માટે તો મારે 2 આગળ લખવું પડશે. તો આ 2 શું છે? આ 2 એ છે જે x સ્ક્વેર નો કોએફિશિયન્ટ હોય, બરાબર. સો હવે મોર ઓવર બ્રીફલી હું તમને જો થોડું ઘણું બ્રીફ કરીને કહું, ઇફ આઈ વોન્ટ ટુ શોર્ટન ઇટ ડાઉન, તો એમ કહી શકું કે સર કોઈ પણ ax સ્ક્વેર માઇનસ bx પ્લસ c, સોરી ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0 એમ કરીને મને કોઈ ઇક્વેશન આપેલી હોય અને આઈ નો ધ રૂટ્સ આર આલ્ફા એન્ડ બીટા, તો હું આ સેમ ઇક્વેશનને સોરી આ સેમ એક્સપ્રેશનને ફેક્ટરાઇઝ કરીને એ રીતે લખી શકું કે હું a ને અહીંયા કોમન કાઢી લઉં અને અહીંયા અંદર આઈ કેન રાઇટ ઇટ એઝ x માઇનસ આલ્ફા ઇન્ટુ x માઇનસ બીટા. અચ્છા સર, આવું હું લખી શકું. લેટ મી ચેક ઇટ કે આને હું જ્યારે મેનિપ્યુલેટ કરું તો શું મને આવી સેમ વસ્તુ મળી જાય છે? લેટ અસ ચેક ઇટ. જો મને સેમ વસ્તુ મળી જાય તો ડાયરેક્ટલી મારે શું કરી લેવાનું? આલ્ફા અને બીટા બે રૂટ્સ ગોતી લેવાના, a ને બાર મલ્ટિપ્લિકેશનમાં અહીંયા રાખી દેવાનો અને x માઇનસ આલ્ફા ઇન્ટુ x માઇનસ બીટા એમ લખી નાખવાનું. ઓકે, સો એવી રીતના હું કરી શકું. સો લેટ અસ સી ધેટ કે આનું મલ્ટિપ્લિકેશન આ જ આવે છે કે બીજું કઈ આવે છે, બરાબર. વેર આલ્ફા બીટા શું છે? આના રૂટ્સ છે. અને આલ્ફા બીટા ની આપણને ફોર્મ્યુલા તો ખબર જ છે, માઇનસ b પ્લસ માઇનસ રૂટ અંડર b સ્ક્વેર માઇનસ 4ac બાય 2a. ઓકે, સો લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે આ બંનેનું મલ્ટિપ્લિકેશન આવું જ કઈ આવે છે કે કઈ બીજું આવે છે. ઓકે, લેટ અસ સી ધેટ.
मतलब we have seen there are many methods of factorization બરાબર, but we have seen two કે ભાઈ પહેલા આપણે શું કરી શકીએ, એવા નંબર્સ ગોતી પછી એમાં ફેક્ટર્સ આવી રીતના કરી બહાર કાઢી કંઈક કોમન લઈ અને you can find it easily. but suppose તમને ફેક્ટર્સ નથી મળતા તો શું કરવાનું? તો you can do is what you can do is you can find the value of alpha and beta અને પછી આખી એક્સપ્રેશન ને તમે આ ટર્મ્સમાં લખી શકો બરાબર. હવે આપણે જસ્ટ ખાલી એટલું ચેક કરવાનું છે કે આ ટર્મ્સમાં લખ્યા પછી do I get the same value બરાબર. if I am getting the same value so I can write this. if I am not getting the same value then I need to think upon it બરાબર. let us see, suppose if I write a into x minus alpha into x minus beta તો હું કેવી રીતે કરી શકું આને? હવે થોડું a ને હું બહાર જ રાખું અને અહીંયા હું શું કરી શકું, x into x શું થઈ જાય, x સ્ક્વેર થઈ જાય minus alpha x minus beta x. ચલો એક વસ્તુ પણ તમે અત્યારે જાણી લ્યો બરાબર. જ્યારે મલ્ટીપ્લાય કરતા હોય ત્યારે તમે જુઓ કે કઈ કઈ ટર્મ્સ આવશે બરાબર અને ઈ ટર્મ્સ કેનાથી બનશે એવી રીતના તમારે લખવાનું બરાબર. જેમ કે મને ખબર છે કે હું જ્યારે આને મલ્ટીપ્લાય કરીશ તો ત્યારે એક x² વાળી ટર્મ આવશે કારણ કે અહીંયા x છે, અહીંયા x છે, પછી એક x વાળી પણ ટર્મ આવશે કારણ કે મને એક આલ્ફા x થી જ ખબર પડી ગઈ કે x વાળી ટર્મ આવશે અને પછી એક કોન્સ્ટન્ટ ટર્મ આવશે બરાબર. કઈ પણ કોન્સ્ટન્ટ ટર્મ આવશે તો જલ્દીથી તમારે ઈ જોવાનું કે x² કેવી રીતે બની શકશે. તો કે સર ખાલી આને આ મલ્ટીપ્લાય થાય તો x² બની શકે તો આપણે અહીંયા x² બની ગયો બરાબર. પછી x ક્યાંથી બની શકશે તો કે સર માઇનસ આલ્ફા ઇન્ટુ x માઇનસ બીટા ઇન્ટુ x બરાબર. આનાથી x બની શકશે. તો x ની સાથે કોણ મલ્ટીપ્લાય થાય છે? માઇનસ આલ્ફા મલ્ટીપ્લાય થાય છે, માઇનસ બીટા મલ્ટીપ્લાય થાય છે અને ઈ શું થાય છે? એડ થાય છે. તો એમ લખી શકું માઇનસ આલ્ફા માઇનસ બીટા અને આખા બ્રેકેટમાં x બરાબર. આવું તમે ડાયરેક્ટલી કરતા શીખી જાઓ તો શું થઈ જાય, માઇનસ આલ્ફા ઇન્ટુ x minus beta into x બરાબર. તો હવે એમાંથી x જો કોમન કાઢી લ્યો. if you are not able to follow this please try to write it in your notes બરાબર. તો તમે જલ્દી સમજી શકશો but I'll suggest you to try to follow this બરાબર. જે પણ હું તમને orally કરાવતા શીખડાવું છું you need to follow this બરાબર. એ શીખશો તો you will get much better speed. તો ફરીવાર એકવાર હું પાછું રિપીટ કરું બરાબર શું કરી શકીએ. most of you if you are good at mathematics so you must be able to see but still I'm talking for everyone બરાબર. બધાને બધી ખબર પડવી જોઈએ. તો let us see, x into x તો શું કરી શકીએ, x² આપણને એનાથી મળે. હવે x ક્યાંથી મળે, minus alpha x minus beta x. હવે એમાંથી x કોમન કાઢું તો what I will get is minus alpha minus beta અને એ જે minus alpha minus beta છે એમાંથી હું માઇનસ કોમન કાઢું તો મને શું મળી જશે, minus of alpha plus beta. તો અહીંયા શું મળી જાય, minus of alpha plus beta into x. આવું મળી ગયું. આ તમે મેનિપ્યુલેટ કરશો તો તમારી પાસે આવી જશે. હવે કોન્સ્ટન્ટ ટર્મ ક્યાંથી મળશે કે જેમાં x ન હોય તો કે બેની કોન્સ્ટન્ટ ટર્મ મલ્ટીપ્લાય થઈને શું મળશે, alpha into beta. હવે તમને ખબર છે alpha plus beta ની વેલ્યુ શું છે, minus b by a અને alpha into beta ની વેલ્યુ શું છે, c by a. તો આપણે કેવી રીતના કરી શકીએ, અહીંયા લખી શકીએ x² minus b by a into x plus c by a. હવે જ્યારે આપણે આને થોડું ખોલીએ તો I can write this as a into x² plus b by a into x plus c by a. હવે જ્યારે હું અંદર a મલ્ટીપ્લાય કરીશ તો it will become ax² plus bx plus c. મતલબ સર આપણને ખબર પડી ગઈ કે આ એક્સપ્રેશન એ જ આ એક્સપ્રેશન છે. તો હવે આપણે શું કરવાનું કે if I'm not able to factorize what I can do is just find the value of alpha and beta and you can directly write કે આનું ફેક્ટરાઇઝેશન શું હશે, a into x minus alpha into x minus beta. So I hope it should be clear till now. Next જેમ કે તમે અહીંયા જોવા જાવ અહીંયા જોઈ શકો કે if you want to find the value or if you want to factorize this તમે easily સૌથી પહેલા તો આને કેમ ફેક્ટરાઇઝ કરી શકો કે x² plus 5x plus x plus 5. તો તમે અહીંયાથી x કોમન કાઢી શકો, અહીંયાથી 1 કોમન કાઢી શકો. so you can get x plus 1 into x plus 5. So this is one way of doing it. Why not find the roots of the equation? x² plus 6x plus 5 equal to 0. હવે કદાચ આ જસ્ટ ચેકિંગ માટે કરું છું બરાબર. હું તમને શીખડાવું છું કે સેમ વસ્તુ રહી છે બરાબર. તો what you can do is alpha ની વેલ્યુ આપણે ગોતવીએ તો -6 પ્લસ શું કરી શકીએ, આની વેલ્યુ રૂટ અંડર b² is nothing but 36 minus 4 a is 1 અને c is 5 upon શું થઈ જાય 2 into 1 બરાબર. આ શું થઈ જશે 36 minus 20 is nothing but 16 બરાબર. 36 minus 20 is 16. 16 નો રૂટ શું થઈ જાય 4. So I can write -6 plus 4 upon 2. -6 plus 4 will be -2 and this will result out to be -1. એવી જ રીતે બીટાની વેલ્યુ શું આવી જશે, -6 minus root under b² minus 4ac.
અને અપોન શું આવી જશે અહીંયા 2 આવી જશે. તો અહીંયા પણ આપણને ખબર પડી જાય કે આની વેલ્યુ શું આવી જશે 4 આવી જશે. બરાબર સે √16 ની વેલ્યુ શું આવી જાય 4 -6 -4 -10 અને -10/2 શું થઈ જશે -5. તો અહીંયાથી આપણને ખબર પડી કે આના બે રૂટ્સ થઈ ગયા -1 અને -5. તો ઇઝીલી અહીંયા પાછો a ની વેલ્યુ શું છે 1 જ છે. તો હું ડાયરેક્ટલી આને લખી શકું x - આલ્ફા. આલ્ફાની વેલ્યુ -1 અને બીજું શું લખી શકું x - બીટા અને બીટાની વેલ્યુ -5. તો જો તમે આને જોશો તો ધીસ વિલ બી માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને આ શું થઈ જશે x + 5 અને આ શું થઈ જશે x + 1. સો જ્યારે આપણે બ્રેક ન કરી શકતા ઓર યુ આર નોટ ગેટિંગ એન આઈડિયા ટુ બ્રેક, બરાબર, ત્યારે તમે આ રીતના ડાયરેક્ટ આલ્ફા અને બીટા ગોતી અને આ રીતના તમે મેનિપ્યુલેશન કરી શકો. ઓકે, એટલે જ મેં તમને આયોટા વાળી વસ્તુ પણ શીખડાવી દીધી. બરાબર, ઇફ યુ આર ગેટિંગ હિયર નેગેટિવ, બરાબર, તમને કદાચ અહીંયા -16 આવતું હોય એનો રૂટ આવતો હોય તો યુ કેન રાઇટ ધીસ એઝ 4 આયોટા. બરાબર, અને પછી આને ફેક્ટરાઇઝ કરી શકો. So it is as simple as that. Next questions, I leave it all the questions upon you to solve it for your homework and I'll move forward to the our next syllabus. બરાબર, so let us go ahead. આ બધા questions you can write this and solve it in your notebook. You can write this also and solve it in your, હવે જેમ કે 2√2 છે, બરાબર, હવે આમાં કઈ રીતે ફેક્ટરાઇઝ કરો અને કઈ રીતે કાઢો, but you can always find the value of alpha and beta in terms of root and square root and all. બરાબર, અને જ્યારે તમને આની બંનેની વેલ્યુ ખબર પડી જાય ત્યારે તમે આરામથી x - alpha into x - beta લખી અને આને ફેક્ટરાઇઝ કરી શકો. ઓકે, સેમ વે આને પણ હવે આપણે a² - b² અને અહીંયા a હોય તો you cannot break it and write. બરાબર, તો તમે શું કરી શકો આના રૂટ્સ ગોતી શકો alpha and beta અને અહીંયા 4 જેમ કે સ્ટાર્ટિંગ છે તો 4 ને તમે અહીં રાખી અને x - alpha into x - beta એમ ગોતી શકો. બરાબર, so I hope it is clear with you. So I would like to make a small correction here. You can correct this question as a² + b². Okay, so just make it a² + b² and then you can solve the question further. Okay, જ્યારે આપણે સ્ટાર્ટ કર્યું ત્યારે મેં કીધું છે બાય ક્વોડ્રેટિક ને કઈ રીતે ફેક્ટરાઇઝ કરવી. Try to make a perfect square. બરાબર, એકવાર સમજીએ આપણે, પાછું એકવાર સમજી લઈએ. Suppose if I write x⁴ + 5x² + 9. બરાબર, હવે કદાચ મારે આને પરફેક્ટ સ્ક્વેર બનાવવું હોય તો હું કઈ રીતે બનાવી શકું? I can understand કે સર અહીંયા x² નો હોલ સ્ક્વેર આપેલો છે, અહીંયા 3 નો હોલ સ્ક્વેર આપેલો છે. So what I am lacking is અહીંયા જો 6x² આવી જાય તો આ a² + 2ab + b² બની શકે. બટ અહીંયા શું છે 5x² છે, તો આપણે શું કરી શકીએ +x² કરી શકીએ અને -x² કરી શકીએ. તો +x² + 5x² અહીંયા શું થઈ જાય 6x² અને 6x² ને હું લખી શકું 2 * 3 * x², આવું લખી શકું. અહીંયા -x² પણ અહીંયા પાછો આવી ગયો હોય આપણી પાસે. Now this is nothing but a perfect square of x² + 3. બરાબર, અને અહીંયા એનો શું કરી શકું સ્ક્વેર કરી શકું. માઈનસ શું થઈ જાય સીધું x નો હોલ સ્ક્વેર થઈ જાય. બરાબર, સો જ્યારે હું આને મેનિપ્યુલેટ કરું ત્યારે શું કરી શકું x² + 3 - x into x² + 3 + x. અહીંયા મેં શું લગાડ્યું તો કે સર a² - b² વાળો ફોર્મ્યુલા લગાડ્યો અને આને હું થોડુંક મેનિપ્યુલેટ કરીને શું લખી શકું x² - x + 3 into x² + x + 3. બરાબર, સિમ્પલી હું આને આ રીતે કન્વર્ટ કરી શકું. So finally these things can be manipulated and written as x² - x + 3. આનું ફેક્ટરાઇઝેશન આ રીતે કરી અને x² + x + 3. તો તમે આવી રીતના કોઈ પણ બાય ક્વોડ્રેટિક એટલે પાવર 4 હોય એનું ફેક્ટરાઇઝેશન તમે આ રીતના કરી શકો. ઓકે, સો આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટિલ નાઉ. જો આપણે ક્વોડ્રેટિક નું ફેક્ટરાઇઝેશન કરતા આવડે છે, બાય ક્વોડ્રેટિક એટલે કે x⁴ નું એક્સપાન્શન અથવા એક્સપાન્શન એનું ફેક્ટરાઇઝેશન કરતા મેં શીખડાવી દીધું. હવે આવશે વાત x³ ની કે સર ક્યુબિક હોય તો એને કઈ રીતે સોલ્વ કરવી અથવા કઈ રીતે ફેક્ટરાઇઝ કરવી. we'll learn that later. બરાબર, હમણાં હું તમને આ બેઝિક મેથ્સમાં શીખડાવીશ. till x⁴ you should be able to factorize. બરાબર, મેક્સિમમ till x⁴ તો તમારાથી ફેક્ટરાઇઝ થઈ જ જવું જોઈએ. ઓકે, let us go ahead. આ પણ you know how to હવે પરફેક્ટ સ્ક્વેર પણ બનાવવાનું તમને આવડી ગયું છે. so you can apply everything here. પેલા પરફેક્ટ સ્ક્વેર બનાવો, પછી તમે એક બે ક્વોડ્રેટિકના ફોર્મમાં આને બ્રેક કરો. બરાબર, અને પછી ફર્ધર આ ક્વોડ્રેટિકને તમે ફેક્ટરાઇઝ કરો. બરાબર, આઈ હોપ ઇટ શુડ બી ક્લિયર. તમે જ્યારે આને પરફેક્ટ સ્ક્વેર બનાવશો ત્યારે તમને બે બ્રેકેટ મળશે અને બંને બ્રેકેટ ક્વોડ્રેટિક એક્સપ્રેશન હોવાનું. હવે એ ક્વોડ્રેટિક એક્સપ્રેશનનું ફેક્ટરાઇઝેશન કરતા મેં તમને શીખડાવ્યું છે. સો આના પણ તમે ફર્ધર બ્રેકેટ્સ બનાવી શકો. I hope it is clear. આ બધું પણ તમારે હોમવર્કમાં કરવાનું છે. Let us go ahead. And you can also do a small correction here also. You can put this thing as 4
a square b square. Okay, then your equation you can make a perfect square and it will go very well. Okay, so just write 4a square b square here. Okay, so you can simplify it very. Okay, let us go ahead and learn about remainder theorem. Barabar. Okay, so before getting through the remainder theorem, બરાબર, let us learn to divide it without writing everything. બરાબર, તમે લોકો આવી રીતે કદાચ long division method follow કરતા હશો. So let us try to divide it without writing everything. અને કઈ પેલી એક બીજી એક method છે synthetic method, and rather than following anything, let us try to divide it with our brain itself. બરાબર, તમે કઈ રીતે કરી શકો એને આપણે જોઈએ. We'll take few examples and we'll try to do that. Okay, so let us find the space here. Yes, of course. Okay, so here શું લખેલું છે, x minus 1 થી ડિવાઇડ કરવાનું છે x cube plus 2x plus 1. Okay, suppose I am given x cube plus 2x plus 1. તો મારે શું કરવાનું છે, આનાથી મારે ડિવાઇડ કરવાનું છે. મતલબ કે મારે શું કરવાનું છે, suppose if I divide this with x minus 1, તો મને શું મળશે, x minus 1, I hope it is x, yeah, it is x minus 1. તો હું જો x minus 1 થી આને ડિવાઇડ કરું તો I'll get some quotient, let it be p of x. બરાબર, આની સાથે આ મલ્ટીપ્લાય થશે, I'll get something here, અને મારી પાસે બીજું શું આવશે, એક રિમાઇન્ડર આવશે, let it be r of x. So what can I do is, સર હું ડિવિડેન્ડ ને એમ લખી શકું quotient into divisor plus remainder. તો એમ લખી શકું કે x cube plus 2x plus 1 equal to x minus 1 into something જે quotient હશે, અને અહીંયા શું આવી જશે, પ્લસ રિમાઇન્ડર આવી જશે. બરાબર, whatever it be. તો હું એક કામ કરી શકું, હું એમ કરું કે સર આને ડિવાઇડ કરું, મતલબ મારે એ જ ગોતવાનું છે કેની સાથે આને મલ્ટીપ્લાય કરીશ અને શું એડ કરીશ તો આવું આવશે. So let us try to do that only. બરાબર, suppose I am writing this x cube plus 2x plus 1. તો હું પહેલેથી x ની હાઈએસ્ટ પાવર થી કંઈક લેવાની કોશિશ કરીશ, કારણ કે જ્યારે આપણે અહીંયા પણ ગોતતા હતા ત્યારે p of x ની પહેલી ટર્મ કેમ ગોતતા હતા કે સર x સ્ક્વેર into x કરીએ તો x ક્યુબ આવે, મતલબ x ક્યુબ લાવવા માટે શું મલ્ટીપ્લાય કરું, x સ્ક્વેર, એનાથી જ કામ કરતા હતા. તો એ વસ્તુ તમે ડાયરેક્ટલી લખી શકો, એના માટે લેટ અસ ટ્રાય ધીસ. બરાબર, તો સૌથી પહેલા આપણે જોઈએ મારે શું લાવવાનું છે, x ક્યુબ લાવવાનું છે. શું લાવવાનું છે, x ક્યુબ. તો ફર્સ્ટ ઓફ ઓલ x ની સાથે મારે શું મલ્ટીપ્લાય કરીશ તો x ક્યુબ આવશે, તો એને લખી શકું x સ્ક્વેર. હવે જ્યારે હું અહીંયા x સ્ક્વેર મૂકું છું, મતલબ x સ્ક્વેર x ની સાથે મલ્ટીપ્લાય થશે, x ક્યુબ આવશે, સાથે સાથે x સ્ક્વેર -1 ની સાથે મલ્ટીપ્લાય થઈ અને -x સ્ક્વેર પણ આવશે. મતલબ આ x સ્ક્વેર હું અહીં મૂકું છું તો એનું બીજું પણ એક એનો ફાયદો, બીજું પણ એક ટર્મ્સ એની સાથે એડ થશે. તો એક કામ કરી શકું, શું કરી શકું, આના મલ્ટીપ્લિકેશન થી જે આવે એને હું અહીંયા નીચે લખતો જાઉં. હવે હું અહીં જે નીચે લખું છું, you have to get into practice કે આ જે નીચે લખું છું એ ન લખવું પડે, અને you can imagine yourself only. બરાબર, તમારા મગજમાં જ તમે આટલી વસ્તુ લખેલી રાખી શકો, that you can get it by practice. બરાબર, 4-5 વાર તમે આ રીતના સોલ્વ કરશો તો you will get it through practice, અને એકવાર તમને આની પ્રેક્ટિસ પડી ગઈ then it will be very easy to factorize. Okay, so let us do this. જ્યારે હું x સ્ક્વેર ને x સાથે મલ્ટીપ્લાય કરું ત્યારે શું આવે છે, x ક્યુબ આવે છે, એ તો ઓલરેડી છે. બીજું વધારાનું શું આવે છે તો કે -x સ્ક્વેર આવે છે. હવે -x સ્ક્વેર વધારાનો આવે છે. શું અહીંયા મારે -x સ્ક્વેર જોઈએ છે, નહીં સર, અહીંયા x સ્ક્વેર વાળી એકેય ટર્મ જ નથી. તો મારે અહીંયા શું નેક્સ્ટ ટર્મ આવવી જોઈએ કે અહીંયા x સ્ક્વેર ની એકેય ટર્મ રહે જ નહીં, તો મારે નેક્સ્ટ શું કરવું પડશે, +x સ્ક્વેર. હવે જો મારે અહીંયા નેક્સ્ટ +x સ્ક્વેર જોતું હોય તો x ની સાથે શું મલ્ટીપ્લાય કરવાનું થશે, તો ઇટ ઇઝ ક્વાઇટ સિમ્પલ. x ની સાથે મારે શું મલ્ટીપ્લાય કરવાનું સાથે, x જ મલ્ટીપ્લાય કરવાનું થશે. તો x અને x મલ્ટીપ્લાય થઈને શું આવી જશે, x સ્ક્વેર આવી જશે, સાથે સાથે x અને -1 મલ્ટીપ્લાય થઈને શું આવી જશે, -x આવી જશે. હવે અહીંયા -x આવી ગયું, બટ મારે x વાળી કેવી ટર્મ જોઈએ છે, અહીંયા 2x જોઈએ છે. તો આમાં હું શું ઓપરેશન કરું કે મારે 2x જોતું હોય આવી જાય, તો શું કરવું પડશે, મારે 3x ને એડ કરવું પડશે, તો જ તે 2x આવી શકશે. તો 3x - x શું થઈ જાય, 2x. મતલબ મારી જે નેક્સ્ટ જે ટર્મ આવી જોઈએ એ 3x આવી જોઈએ. બરાબર, શું આવી જોઈએ, 3x આવી જોઈએ. તો હવે x ની સાથે શું મલ્ટીપ્લાય કરું તો 3x આવે, તો ઇટ ઇઝ ક્વાઇટ સિમ્પલ, મારે શું લાવવું જોઈએ, 3 લાવવું જોઈએ. તો જ્યારે હું આને મલ્ટીપ્લાય કરીશ ત્યારે 3x આવી જશે, સાથે સાથે ફ્રીમાં -1 -3 પણ આવી જશે. હવે મારે અહીંયા શું જોઈએ છે, +1 જોઈએ છે, અને અહીંયા શું છે, -3. તો મારે શું કરવું પડશે, +4 કરવું પડશે. મતલબ નેક્સ્ટ ટર્મ જે આવી જોઈએ શું આવી જોઈએ, +4 આવી જોઈએ. હવે તમને અહીંયા કાંઈ પણ એડ કરશો તો x સાથે મલ્ટીપ્લાય થયેલી જ વસ્તુ આવશે, તો અહીંયાથી તો 4 આવી શકે એમ નથી. તો 4 શું કેમાં હોવો જોઈએ, 4 ક્યાં હોવો જોઈએ, રિમાઇન્ડરમાં હોવો જોઈએ.
તો ઇફ યુ ઓલ્સો ડિવાઇડ ઇટ બાય લોંગ ડિવિઝન તો પણ તમને આ પોલિનોમિયલ અને રિમાઇન્ડર 4 જ આવશે. યુ કેન સી ઇટ હિયર ઓલ્સો. બરાબર, તમે કઈ રીતે જોઈ શકો આપણે જોઈએ અહીંયા. બરાબર, કેવી રીતના કરી શકો? અહીંયા x ક્યુબ પ્લસ 2x પ્લસ 1 એવું આપેલું છે. અહીંયા x માઇનસ 1 કરેલું છે. લેટ અસ રાઇટ ધીસ એઝ, અહીંયા શું આવી જાય? x સ્ક્વેર આવી જાય. તો અહીંયા શું આવી જશે? x ક્યુબ માઇનસ x સ્ક્વેર. તમે અહીંયા માઇનસ પ્લસ કરો. ધીસ ઇઝ ધ ટ્રેડિશનલ મેથડ ધેટ યુ હેવ લર્ન. બરાબર, અહીંયા શું આવી જશે? x સ્ક્વેર, અહીંયા તો 0 આવી જશે. પછી અહીંયા x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 એવું આવી જશે. બરાબર, હવે x સ્ક્વેર જોતું હોય તો આપણે શું કરવું પડશે? પ્લસ x કરવું પડશે. તો પ્લસ જ્યારે x કરશો ત્યારે યુ વિલ ગેટ x સ્ક્વેર માઇનસ x. બરાબર, અહીંયાથી પણ જ્યારે તમે માઇનસ અને પ્લસ કરશો ત્યારે શું આવી જશે? 3x પ્લસ 1 આવી જશે. અને જ્યારે તમારે x સાથે મલ્ટીપ્લાય કરવું હોય તો અહીંયા શું કરવું પડશે? પ્લસ 3 કરવું પડશે. જ્યારે અહીંયા તમે 3x માઇનસ 3 કરશો, બરાબર, ત્યારે અહીંયા રાખો માઇનસ, અહીંયા રાખો પ્લસ ને યુ વિલ ગેટ રિમાઇન્ડર એઝ 4. બરાબર, તો તમને શું મળી ગયું? અહીંયા ફાઇનલી શું થઈ ગયું? ડિવાઇડ થઈને શું આવી ગયું? રિમાઇન્ડર 4 આવી ગયો અને ઉપર x સ્ક્વેર પ્લસ x પ્લસ 3 સેમ એઝ આઈ હેવ રિટન હિયર. ફરી એકવાર રિપીટ કરી દો શું કરવાનું. મારે આવું બ્રેકેટ ગોતવાનું છે કે જેની સાથે આ મલ્ટીપ્લાય કરું તો અહીંયા આવું આવી જાય. બરાબર, ઇનફેક્ટ કે જે સામે છે એ આવી જાય. હવે જો આને તમે મેનિપ્યુલેટ કરો તો માઇનસ x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર થઈ ગયું. માઇનસ 3x પ્લસ 3x શું થઈ જશે? 2x થઈ જશે. અને માઇનસ 3 પ્લસ 4 શું થઈ જશે? 1 થઈ જશે. તો આપણી પાસે શું આવી ગયું? x ક્યુબ પ્લસ 2x પ્લસ 1 જ આવેલું છે. બરાબર, હવે કઈ રીતે લેવું પાછું એકવાર રિપીટ કરી લઉં. x ક્યુબ પ્લસ 2x પ્લસ 1 અહીંયા આપેલું છે. મારે x માઇનસ 1 સાથે મલ્ટીપ્લાય શું કરવું કે આવી ટર્મ આવે અને મલ્ટીપ્લાય કરવામાં જો કંઈ કોન્સ્ટન્ટ ઘટતું હોય તો અહીંયા શું કરી નાખીશું? પ્લસ 4 કરી નાખીશ. બરાબર, પ્લસ રિમાઇન્ડર કરી નાખીશ. તો સૌથી પહેલા હું પહેલી ટર્મને જોઉં કે મારે x ક્યુબ જોતું હોય તો x ની સાથે શું મલ્ટીપ્લાય કરવાનું? તો x સ્ક્વેર મલ્ટીપ્લાય કરવાનું. જેવું હું x સ્ક્વેર મલ્ટીપ્લાય કરીશ એવું જ મારી પાસે અહીંયા માઇનસ x સ્ક્વેર આવી જશે. હવે શું મારે માઇનસ x સ્ક્વેર ની જરૂર છે? નહીં સર, અહીંયા માઇનસ x સ્ક્વેર છે જ નહીં. તો મારે માઇનસ x સ્ક્વેર ને ગાયબ કરવું પડશે. તો હવે જે નેક્સ્ટ ટર્મ આવી જોઈએ આના ને આના મલ્ટીપ્લિકેશન થી કેવી આવી જોઈએ? એ પ્લસ x સ્ક્વેર આવી જોઈએ. તો એને જો પ્લસ x સ્ક્વેર જોતી હોય તો અહીંયા મારે શું લખવું પડે? પ્લસ x સ્ક્વેર લખવું પડે. હવે મારે એ જોવાનું કે x સ્ક્વેર તો બે સાથે મલ્ટીપ્લાય થઈને આ વસ્તુ આપી દીધી. હવે x સાથે શું મલ્ટીપ્લાય કરવું કે પ્લસ x સ્ક્વેર આવે? તો મને ખબર પડે કે પ્લસ x કરવાની જરૂર છે. પણ હું જ્યારે પ્લસ x મલ્ટીપ્લાય કરીશ તો આઈ વિલ ગેટ પ્લસ x સ્ક્વેર. અને અહીંયા x ની સાથે -1 મલ્ટીપ્લાય કરીશ તો શું આવી જશે? માઇનસ x આવી જશે. બરાબર, પણ અહીંયા તો મારે 2x જોઈએ છે, માઇનસ x નથી જોતું. x નો કોએફિશિયન્ટ શું જોઈએ? 2. પણ અહીંયા x નો કોએફિશિયન્ટ શું આવે છે? -1. તો અહીંયા શું કરવું પડશે? મારે હજી પ્લસ 3x કરવું પડશે સો ધેટ આ આખી વસ્તુ શું બની જાય? પ્લસ 2x. તો 3x લાવવા માટે મારે x ની સાથે શું મલ્ટીપ્લાય કરવું પડશે? પ્લસ 3. એની સાથે સાથે પાછું ફ્રીમાં શું આવશે? -3 પણ આવશે. હવે મારે અહીંયા શું જોઈએ છે? +1 જોઈએ છે. તો મારે શું કરવું પડશે? +4. અને અહીંયા રિમાઇન્ડર તરીકે +4 હું એડ કરી શકું. અલ્ટિમેટલી આપણને એ જ કહેવા માંગે છે કે જ્યારે હું આ વસ્તુને ફેક્ટરાઇઝ કે આને ડિવાઈડ કરવું હોય તો આનો ડિવાઈડ કરું ત્યારે એક રિમાઇન્ડર આવવું છે. મારે એક એવું બ્રેકેટ ગોતવાનું કે જેને આની સાથે મલ્ટીપ્લાય કરું અને આ રિમાઇન્ડર એડ કરું તો આ ટર્મ બનવી જોઈએ. તો આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. બરાબર, ઇટ ઇઝ વેરી સિમ્પલ. હજી એક એક્ઝામ્પલ આવી રીતના ડિવાઈડ કરીને જોઈ લઈએ so that you will get it correctly. જેમ કે સપોઝ આ વસ્તુ છે. બરાબર, આ વસ્તુને મારે ડિવાઈડ કરવી છે. x ની પાવર 4, let me write this here, x ની પાવર 4 plus 2x cube minus 3x square plus x minus 1 plus x minus 1. અને એને કેનાથી ડિવાઈડ કરવાનું છે? x minus 2 થી ડિવાઈડ કરવાનું છે. મતલબ સર મારે x minus 2 સાથે શું મલ્ટીપ્લાય કરીશ અને શું એડ કરીશ તો આ વસ્તુ આવશે એવું મારે ગોતવાનું છે. બરાબર, સો લેટ ધીસ બી કરેક્ટલી x minus 2. બરાબર, હવે x minus 2 છે તો મારે શું મલ્ટીપ્લાય કરવાનું થાય? બરાબર, હવે આપણે જોવાનું. હવે x ની પાવર શું આપી છે? 4 આપ્યું છે. તો x ની સાથે શું મલ્ટીપ્લાય કરીશ તો x ની પાવર 4 આવશે? ઇટ ઇઝ ક્વાઇટ ઓબ્વિયસ કે અહીંયા શું આવી જશે? x ક્યુબ. તો આપણે માઇન્ડમાં વિચારવાનું કે ચલો x ની પાવર 4 વાળો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. તો એક્સ્ટ્રા શું આવ્યું છે? -2x ક્યુબ એક્સ્ટ્રા આવી છે. બરાબર, તો તમારે તમારા મગજમાં વિચારવાનું કે સર એક્સ્ટ્રા -2x ક્યુબ આવી છે. હવે મારે x ક્યુબ ને સેટ આઉટ કરવા માટે મારે શું જોઈએ છે? +2 જોઈએ છે. તો -2x ક્યુબમાં શું કરીશ તો +2x ક્યુબ બની જશે. તો કે સર હું શું કરવું જોઈએ? મારે 4x ક્યુબ એડ કરવું જોઈએ. તો તમને હવે ખબર પડી ગઈ કે નેક્સ્ટ જે ટર્મ આવી જોઈએ 4x ક્યુબ છે. તમારા માઇન્ડમાં શું આવવું જોઈએ કે પેલા સર x ક્યુબ નાની સાથે મલ્ટીપ્લાય કર્યું તો x ની પાવર 4 આવ્યું, પછી અહીંયા -2x ક્યુબ થઈ ગયું. મારે શું જોઈએ છે? +2x ક્યુબ. તો મારે હવે નેક્સ્ટ ટર્મ કઈ જોશે? +4x ક્યુબ જોશે. તો +4x ક્યુબ જોશે તો આપણને ખબર પડવી જોઈએ x ની સાથે શું મલ્ટીપ્લાય કરીશ તો +4x ક્યુબ આવશે. તો આપણને ખબર પડી જાય અહીંયા શું મલ્ટીપ્લાય કરવું જોઈએ? +4x² મલ્ટીપ્લાય કરવું જોઈએ. જેવું આને મલ્ટીપ્લાય કરીશ તો શું બની જશે? -4x ક્યુબ, સોરી +4x ક્યુબ જે આપણે ઓલરેડી જોઈએ છે.
પછી સાથે સાથે ફ્રીમાં આનાથી શું બની જશે -8x² બની જશે બરાબર પણ આપણે શું જોઈએ છે આપણે -3x² જ જોઈએ છે તો -8x² માં હું શું એડ કરીશ તો -3x² બની જશે તો કે આઈ નો કે આઈ વિલ ગેટ +5x² મતલબ હવે જે નેક્સ્ટ આવવું જોઈએ એ +5x² આવવું જોઈએ તો +5x² લાવવા માટે x ની સાથે શું મલ્ટીપ્લાય કરીશ તો +5x² આવશે તો કે 5x હવે આની સાથે ફ્રીમાં ભેગા ભેગું -10x પણ આવી જશે હવે -10x આવી જશે પણ આપણે શું જોઈએ છે આપણે ખાલી +x જ જોઈએ છે તો આને હું શું કરીશ તો +x વધશે તો કે +11x બરાબર તો હવે x ની સાથે શું મલ્ટીપ્લાય કરીશ તો +11x આવશે તો કે ખાલી 11 બરાબર સાથે સાથે બીજું શું આવશે તો કે સર -22 આવશે બટ આપણે શું જોઈએ છે -1 જોઈએ છે તો શું પ્લસ કરીશ તો -1 આવશે આઈ વિલ ગેટ +21 તો +21 ક્યાંથી આવી શકે નહીં ઇટ શુડ બી ટ્રીટેડ એઝ રિમાઇન્ડર તો તમે આ આખી વસ્તુને x ની પાવર 4 માઇનસ આ વસ્તુ જે આખી લખેલી છે એ પોલિનોમિયલ ને x - 2 થી ડિવાઈડ કરીને what you can get is x³ plus 4x² plus 5x plus 11 plus રિમાઇન્ડર શું આવી જશે આપણી પાસે 21 એવી રીતના આવી જાય સો આ રીતના આપણે ડિવાઈડ કરી શકીએ this is a method of dividing two polynomials I hope it should be clear બરાબર હવે હું થોડીક આ વસ્તુને આને મેનિપ્યુલેટ કરીને જોઉં બરાબર રિમાઇન્ડર થિયરમ શું કહે છે એના વિશે હમણાં થોડીક ચર્ચા કરશું આપણે સો લેટ અસ ફર્સ્ટ અન્ડરસ્ટેન્ડ બરાબર પહેલા આપણે અત્યારે જે પણ કેલ્ક્યુલેશન કર્યું એને થોડું શાંતિથી સરખી રીતે લખી નાખીએ જેમ કે પહેલી વસ્તુ શું કરી આપણે x - 1 ને આની સાથે ડિવાઈડ કર્યું તો એ શું આવી ગયું હવે જો આ તમે પાછું એકવાર ટ્રાય કરી શકો અને માઇન્ડમાં કરવાની કોશિશ કરો બરાબર અત્યારે મારે જસ્ટ લખવું છે એટલે હું તમારી સામે લખીને જો ફટાફટ કરું છું અહીંયા શું કરવાનું છે x - 1 લખવાનું છે બરાબર હવે મારે અહીંયા શું લાવવું છે x³ તો શું મલ્ટીપ્લાય કરું x² મલ્ટીપ્લાય કરું x² ની સાથે ફ્રીમાં -x² પણ આવ્યું હશે સો કીપ ધેટ ઇન યોર હેડ બરાબર -x² આવ્યું હશે હવે મારે ઈ x² ને ગાયબ કરવા માટે +x² જોશે તો +x² માટે x સાથે શું મલ્ટીપ્લાય કરું તો કે x મલ્ટીપ્લાય કરું ફ્રીમાં -x આવ્યું હશે મારે શું જોઈએ +2x તો -x થી +2x જવા માટે મારે 3x જોશે તો 3x જોતું હોય તો x સાથે શું મલ્ટીપ્લાય કરું તો 3x આવશે તો મને ઈઝીલી શું મળી ગયું +3 એની સાથે -3 પણ આવ્યું હશે -3 માંથી +1 સુધી પહોંચવું તો મારે શું કરવું પડશે +4 કરવું પડશે તો મેં આને ઈઝીલી શું લખી નાખ્યું અહીંયા +4 લખી નાખ્યું બરાબર એ જ રીતે ચલો હવે આનાથી આપણે રિમાઇન્ડર થિયરમ સમજીએ બરાબર નેક્સ્ટ તમને ખબર જ છે કઈ રીતે કરવું રિમાઇન્ડર થિયરમ સમજવાની આપણે કોશિશ કરીએ તો આપણે જોઈ શકીએ અહીંયા કે મારે એમ જોવું હોય અહીંયા શું કહે છે ક્વેશ્ચનમાં કે જો સપોઝ હું આ પોલિનોમિયલને x - 1 થી ડિવાઈડ કરું તો રિમાઇન્ડર શું આવે એવું પૂછે છે તો મને ખબર છે કે આ પોલિનોમિયલને હું આ રીતે લખી શકું હું શું કરું છું આ પોલિનોમિયલને આનાથી ડિવાઈડ કરું છું તો રિમાઇન્ડર શું આવે છે એવું પૂછ્યું છે હવે તમે જોઈ શકો કે આ પોલિનોમિયલને હું આ રીતે લખું પ્લસ રિમાઇન્ડર આવે હવે કદાચ જેનાથી હું ડિવાઈડ કરું છું બરાબર જેનાથી મતલબ જે બ્રેકેટને મારે બહાર કાઢવું છે જો હું એને 0 કરી નાખું તો અહીંયા કઈ પણ વસ્તુ હોય આખી વસ્તુ શું થઈ જશે 0 થઈ જશે અને શું વધશે રિમાઇન્ડર જ ખાલી વધશે મતલબ સર આ 0 કઈ કન્ડિશનમાં થશે સર આ 0 એવી કન્ડિશનમાં થશે જ્યારે હું x ની વેલ્યુ 1 રાખી દઉં બરાબર અને જો આ એક્સપ્રેશન અને આ એક્સપ્રેશન બંને ઇક્વલ હોય તો x ની વેલ્યુ 1 નાખું ત્યારે પણ આ એક્સપ્રેશન ને આ એક્સપ્રેશન ઇક્વલ થવું જોઈએ બરાબર તો ત્યારે શું થાય x ની વેલ્યુ જ્યારે 1 નાખીશ તો આ આખી વસ્તુ કોશન્ટ ઇન્ટુ જે આપણે ડિવાઇઝર આવ્યું છે આખી વસ્તુ શું થઈ જશે 0 થઈ જશે અને આ બાજુ શું વધશે ખાલી રિમાઇન્ડર વધશે અને આ બાજુ શું વધશે કંઈક કેલ્ક્યુલેશન થયેલું વધશે તો મને ડાયરેક્ટલી રિમાઇન્ડર મળી શકે બરાબર મતલબ મારે શું કરવાનું છે સપોઝ કોઈ પોલિનોમિયલને હું x - a થી ડિવાઈડ કરતો હોય તો એ આખી પોલિનોમિયલને હું શું લખી શકું કે સર ઇટ વિલ બી ઇક્વલ ટુ x - a ઇન્ટુ ધ કોશન્ટ બરાબર અને પ્લસ શું આવી જશે રિમાઇન્ડર આવી જશે હવે હું જો x ની જગ્યાએ જ a નાખી દઉં તો આ વસ્તુ શું થઈ જશે 0 થઈ જશે અને જો આ 0 થઈ જશે તો આ કાઈ પણ રહી કાઈ ફેર નહીં પડે આ આખી વસ્તુ શું થઈ જાય 0 તો x ની જગ્યાએ a નાખ્યું હોય તો અહીંયા પણ મેં x ની જગ્યાએ a નાખ્યું હોય તો અહીંયા p of a આવી જશે અને a જ શું થઈ જશે રિમાઇન્ડર થઈ જશે મતલબ સર હવે શું કરી દેવાનું જો હું x - 1 થી ડિવાઈડ કરતો હોય તો મારે x - 1 ને 0 બનાવવા માટે x ને 1 નાખવું પડે તો આ બાજુ પણ જો હું x ને 1 નાખી દઉં તો મારી પાસે રિમાઇન્ડર શું આવી જશે ડાયરેક્ટલી મને મળી જશે જેમ કે આ x ની જગ્યાએ 1 નાખું શું આવશે 1 + 2 + 1 which is nothing equal but 4 તો મને ડાયરેક્ટલી રિમાઇન્ડર મળી ગયું એ જ રીતે તમે આ જુઓ તો જો આખી વેલ્યુને હું x - 2 થી ડિવાઈડ કરું તો આખી વસ્તુને શું લખી શકું this whole expression is
equal to x minus 2 into some કચરો પ્લસ રિમાઇન્ડર. આઈ નો ધીસ. આ શું આવ્યું આપણે જોઈ લીધું તો હમણાં ફેક્ટરાઇઝ કરીને, બરાબર? આ જોઈએ છે. હવે જો હું x ની જગ્યાએ 2 નાખી દઉં તો અહીંયા પણ x ની જગ્યાએ 2 નાખવું પડે. તો ખાલી શું ગોતવું પડે? મારે p of 2 ગોતવું પડે અને p of 2 will be nothing but remainder. તો આમાં x ની જગ્યાએ 2 નાખું તો શું મને રિમાઇન્ડર મળે છે? લેટ અસ સી ધેટ. આમાં રિમાઇન્ડર મારે શું આવતો હતો? 21 આવતું હતું, બરાબર? આપણે હમણાં ફેક્ટરાઇઝ ઓલું ડિવાઇડ કર્યું ત્યારે આપણને ખબર પડી ગઈ કે રિમાઇન્ડર શું આવે છે? 21. હવે આમાં x ની જગ્યાએ 2 નાખો શું થઈ જશે? 2 ની પાવર 4 16 થઈ જશે, બરાબર? પ્લસ અહીંયા પણ 2 ની પાવર ક્યુબ 8 8 2 પાછું શું થઈ ગયું? 16 થઈ ગયું. અહીંયા 2 ની પાવર 2 x ની જગ્યાએ હું 2 નાખું છું, બરાબર? અહીંયા શું થઈ જાય? 2 સ્ક્વેર શું થઈ ગયું? 4 4 3 શું થઈ ગયું? અહીંયા -12. પછી અહીંયા શું થઈ ગયું? 2 - 1 પાછું શું આવી ગયું? અહીંયા 1 આવી ગયું. તો હવે તમે આને કેલ્ક્યુલેટ કરો. 16 - 12 શું થઈ જશે? આ થઈ જશે 4, બરાબર? 16 + 4 20 20 + 1 21. so it is very easy. તો શું આવી ગયો? રિમાઇન્ડર 21. તો તમારે આખી વસ્તુ ડિવાઇડ ના કરવી પડે, સીધું તમને ખબર પડી જાય. ઇફ ઇટ ઇઝ અ ફેક્ટર, મતલબ આપણે જો આને ડિવાઇડ કરીએ છીએ x - 2 ને, તો x ની જગ્યાએ ઇફ યુ પુટ 2 તો તમને જે પણ પોલિનોમિયલ ની વેલ્યુ આવશે it will be its remainder. so now this statement will be clear to you. Let p of x be any polynomial of degree greater than or equal to 1 and a be any real number. If p of x is divided by x minus a, then the remainder. Correct the spelling in your material also. બરાબર? તમને મટીરીયલ મળી જશે હમણાં. So remainder will be, or else it is clear. Remainder, yeah, it is clear. Okay, so remainder is equal to p of a, બરાબર? So then find the remainder when this is equal to this. તો આપણે obviously આપેલું છે, પાછું એકવાર રિપીટ કરી દો. If p of x is divided by x minus a, then the remainder is equal to p of a. મતલબ તમે x ની જગ્યાએ a નાખી દો અને આખા પોલિનોમિયલ ની જે વેલ્યુ આવે that will be its remainder. So this is nothing but remainder theorem. I hope it should be clear with logic. બરાબર? remainder theorem આપણે શીખા, but you should understand why p of a remainder આવી જાય છે. Okay, so I hope it is clear till now. હવે તમે નેક્સ્ટ ક્વેશ્ચન કરી શકો. નેક્સ્ટ આપણું જે કોન્સેપ્ટ છે that is factor theorem. what do we mean by factor theorem? બરાબર? ફેક્ટર થિયરમમાં એમ કહે છે કે જો x ની જગ્યાએ a પુટ કરતા આ વસ્તુ 0 થઈ જતી હોય, મતલબ x equal to a is one of the roots of this equation, બરાબર? is one of the roots of p of x equal to 0. અહીંયા તમે લખી શકો p of x equal to 0 નો જો રૂટ હોય એનો મતલબ x ની જગ્યાએ a નાખતા આખી વસ્તુ શું થવી જોઈએ? 0 થવી જોઈએ. અને જો x ની જગ્યાએ a નાખતા વસ્તુ 0 થતી હોય then x minus a is a factor of p of x and vice versa. મતલબ કે સર જો x minus a આનો ફેક્ટર હશે તો x ની જગ્યાએ a નાખતા શું થઈ જશે? 0 થઈ જશે. And it is quite simple to understand. Suppose if I write this અને પાછું લખી નાખું x cube plus 2x plus 1, અહીંયા પાછું લખી નાખું x cube plus 2x plus 1, બરાબર? મને અહીંયા I write it as x minus 1 into શું લખી શકું? x square plus x plus 3, બરાબર? અને અહીંયા શું થઈ ગયું? plus 4, બરાબર? સપોઝ અહીંયા મને છેલ્લે શું આવે છે? આને હું બીજી કોઈ રીતે ડિવાઈડ કરું અને અહીંયા મારે જે +4 કરવું પડ્યું એના બદલે હું એક કામ કરું, આને થોડુંક મેનિપ્યુલેટ કરી નાખું અને અહીંયા if I write x square plus x cube plus 2x minus 3, let me erase everything, બરાબર? now if I manipulate it, suppose if I divide this term x cube plus 2x minus 3, બરાબર? if I divide this by x minus 1, તો હું શું લાવી શકું? પાછું એકવાર આપણે જોઈ લઈએ. અહીંયા શું આવી જાય? practice it yourself, બરાબર? pause the video and try to factorize. x square into x શું થઈ જશે? x cube. x square into 2x શું થઈ જશે? 2x cube. sorry, x square into x અહીંયા શું થઈ ગયું? x cube. x square into minus 1 અહીંયા શું થઈ જશે? minus x square. આપણે minus x square જોતું નથી તો આપણે plus x square અહીંયા પાછું જોશે so that એને નલિફાઈ કરી નાખે. તો અહીંયા શું થઈ જાય? plus x square થઈ જશે, એની સાથે minus x પણ આવશે, but we want plus 2x, તો આપણે શું કરવું પડશે? plus 3x કરવું પડશે. તો અહીંયા આપણે શું કરી દીધું? plus 3 અને plus 3 into minus 1 minus 3 અને minus 3 અહીંયા છે તો સેટિસ્ફાઈ થઈ ગયું. તો રિમાઇન્ડર અહીંયા શું થઈ ગયો? 0 થઈ ગયો. હવે તમે વિચારો કો if I say x minus a is a factor, બરાબર? x minus 1 is a factor, મતલબ ત્યારે રિમાઇન્ડર શું આવવું જોઈએ? 0 આવવું જોઈએ. તો જ આપણે કહી શકીએ ફેક્ટર એટલે શું કીધું કે બ્રેકેટમાં આવી રીતે બ્રેક થઈ શકવું જોઈએ, બરાબર? મતલબ આપણે આને બ્રેકેટમાં આ રીતે બ્રેક કરી શકીએ. then we can say that x minus 1 is a factor of this polynomial, બરાબર?
તો શું કહે છે કે સર જો રિમાઇન્ડર 0 આવતું હોય મતલબ ઇટ વિલ બી અ ફેક્ટર. ઓફકોર્સ ઇટ વિલ બી અ ફેક્ટર. આપણે ત્યારે પણ નોર્મલ નંબર સિસ્ટમમાં પણ આપણે જોઈએ કે ઇફ યુ ડિવાઇડ ધીસ એન્ડ ઇફ ધ રિમાઇન્ડર ઇઝ 0 then you can say that it is factor of the number. બરાબર. તો ફેક્ટર જોતું હોય મતલબ આપણે એમ કેવું હોય કે x a is the factor, તો x ની જગ્યાએ a નાખતા શું મળે? રિમાઇન્ડર મળે. અને એ રિમાઇન્ડર 0 આવતું હોય મતલબ ઇટ વિલ બી અ ફેક્ટર. બરાબર. કારણ કે જો ફેક્ટર x ની જગ્યાએ 1 નાખો તો 1 - 1 શું થઈ જાય? 0 થઈ જાય. બરાબર. તો what it says is કે સર જો x ની જગ્યાએ a નાખતા આખી પોલિનોમિયલ 0 થતી હોય that means x - a is one of the factor of the polynomial. And if x minus a is one of the factor of the polynomial, then p of a is also equal to 0. So this is nothing but factor theorem. તો આપણને ક્લિયરલી અત્યાર સુધી ખબર પડી ગઈ છે ફેક્ટર થિયરમ શું છે ને રિમાઇન્ડર થિયરમ શું છે. કોઈ પોલિનોમિયલમાં કોઈ વસ્તુ ડિવાઇડ કરીને જો રિમાઇન્ડર ગોતવાનું કીધું હોય તો તમે ડાયરેક્ટ x ની જગ્યાએ a નાખી શકો. જો રિમાઇન્ડર 0 આવી જાય મતલબ કે એનો શું છે? ફેક્ટર છે. બરાબર. એ જ રીતે નાઉ યુ વિલ બી એબલ ટુ રિકોલ. બરાબર. ax² + bx + c equal to 0. બરાબર. હવે આપણે જોઈ શકીએ કે જો આના રૂટ્સ આલ્ફા અને બીટા હોય મતલબ x ની જગ્યાએ આલ્ફા નાખું તો આ ઇક્વેશન કેવી થઈ જવી જોઈએ? 0. મતલબ આનો એક ફેક્ટર x - આલ્ફા છે. બરાબર. મને શું ખબર? એક ફેક્ટર ખબર પડે છે. પછી આની જગ્યાએ x ની જગ્યાએ કદાચ b નાખું તોય તમને ખબર પડી જાય કે આ વસ્તુ 0 થવાની. મતલબ આનો એક ફેક્ટર બીટા પણ છે. બરાબર. આનાથી મને એક ફેક્ટર ખબર પડે છે. બરાબર. મને એ નથી ખબર પડતી આખું એક્સપ્રેશન શું છે. તો મને બે ફેક્ટર ખબર પડી ગઈ. હવે મારે એ ગોતવાનું કે છે કે જો આને નાને ઇક્વલ કરવું હોય તો આની સાથે બીજું શું મલ્ટીપ્લાય કરીશ તો ઇક્વલ થશે? તો જ્યારે હું આને એક્સપાન્ડ કરું બરાબર ત્યારે મને સીધી રીતે આમાં ખબર પડી જાય કે ઇટ વિલ બી ઇક્વલ ટુ x². હવે પાછું તમને જે મેથડ શીખડાવી છે યુ કેન યુઝ ધેટ. સપોઝ આને મલ્ટીપ્લાય કરીશ તો શું આવશે? સર x² આવશે. પછી બીજું શું આવશે? -α + β * x આવશે અને +α β આવશે. બરાબર. તો આ શું બની જશે? x² + b/a. આ ઓલરેડી આપણે ગોતી ચૂક્યા છે. બરાબર. α + β ની વેલ્યુ પ્લસ શું થઈ જશે? c/a. હવે એને શું મલ્ટીપ્લાય કરીશ તો આ a² + bx + c થઈ જશે. તો કે સર a મલ્ટીપ્લાય કરીશ તો થઈ જશે. બરાબર. તો આનું મલ્ટીપ્લિકેશન આવું આવશે અને આને a મલ્ટીપ્લાય કરી દઈશ તો આખી એક્સપ્રેશન અને આ એક્સપ્રેશન સેમ થઈ જશે. તો ડાયરેક્ટલી આને ફેક્ટરાઇઝ કરીને હું લખી શકું. શું મેં આની જેનું જે રૂટ છે એ શું પકડું? મેં એમ પકડું કે સર ઇફ આલ્ફા ઇઝ ધ રૂટ ઓફ ધ સોલ્યુશન બરાબર તો x - આલ્ફા વિલ બી વન ઓફ ધ ફેક્ટર ઓફ ધીસ એક્સપ્રેશન. અને એ રીતના મેં બીટાનું પણ એવી રીતે લખ્યું અને આઈ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ કે વોટ એલ્સ શુડ બી મલ્ટીપ્લાઇડ ટુ ધીસ ફેક્ટર્સ ટુ ગેટ ધીસ એક્સપ્રેશન. સો આઈ હોપ ઇટ શુડ બી ક્લિયર ટિલ નાઉ. ક્વોડ્રેટિકના પણ કેવી રીતે આપણે ફેક્ટર્સ પેડા ફેક્ટર થિયરમ રિમાઇન્ડર થિયરમ બધી વસ્તુ તમને ક્લિયરલી ખબર પડી ગઈ હશે. ઓકે, લેટ્સ ગો અહેડ. Now, if you want to check this, whether this is the factor of this thing or not, then you can easily put the value of x equal to 3 અને જે પણ solution આવે તો then you can check it કે if it is 0 then x - 3 is the factor and if it is not equal to 0 that means કંઈક remainder આવે છે અને જો કંઈક remainder આવે છે that means it is not the solution, it is not the factor of this expression. તો ચલો એક ચેક કરીએ. You can pause the video and check this. Okay, so 3 cube will be equal to 27 minus 3 square 9, 9 3 છે પાછું શું થઈ ગયું? 27 plus 4 into 3 શું થઈ ગયું? 12. હું શું કરું? x ની જગ્યાએ 3 પુટ કરું છું. એટલે if I want to check x - 3 is a factor, then I will check when x - 3 is equal to 0, it will be 0 at x equal to 3. અને 12 - 12 કરી નાખું તો આ પણ શું થઈ ગયું? 0. That means x - 3 is surely the factor of this equation, બરાબર, of this expression. Okay, so this is also one of the question. બરાબર. I'll suggest you to do this in homework. આપણે ઘણા બધા questions next class માં discuss કરવાના છે. We'll discuss that easily. Okay, so write this question and you can do this for homework. You can do this question also for homework. Okay, so I hope it is clear. Now let us go ahead to the next part. This is also a good question. You can do this for homework. You can pause the video and write the question. This is also a good question and you can write this for homework. You can pause the video and write the question. Okay, this is also a very good question. Yeah, I'll suggest you to try all these questions barabar by tomorrow, and in tomorrow's lecture we'll discuss all these questions. So I hope it is enough for today. We'll continue the solution of this and other further our syllabus will continue in next class. Okay, thank you very much.